સુનો સાત ચિત્ત દઈ ભજો રાજ શ્યામા શ્રી પ્રાણનાથ સખી જીવન અમારો શ્રી મહામતી કહે સાતજી बया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन वहां से आए बुढ़ानपुरा फिर पहुंचाया पैगाम बड़ी लड़ाई शरीयत सो बीच दिन इस्लाम बीच दिन इस्लाम वहां से आए बुढ़ानपुर। प्रणाम सुंदर साहब जी। आत्मना आधार वाला सुंदर साथ जी, धर्म प्रेमी सज्जनों, माताओं अने बहनों, सुंदर साथ जी राज्यनी वातो करिए एना पहला एक नानी बात करूँ कि आवी एक सरस मजानी कथा सत्संगनो कार्यक्रम चालतो हतो અને એમાં એક ગંગાબા કરીને બા ચર્ચા સાંભળવા કથા સાંભળવા આવે એટલે ગંગાબા કથા પૂરી થાય એટલે ઘેર જાય પણ ઘેર જતા રસ્તામાં એક પશા કાકાનું ઘર આવે અને પશા કાકા ઓટલા ઉપર બેસી અને એ ફોન મચેડા કરે. ગંગાબા તો કદાચ 11 વાગે જતા રહે પણ પશા કાકા તો 12 વાગે ને 12:30 વાગે. એટલે ગંગાબાને એમ થયું કે લાવ પશા કાકાને બે શબ્દ કહું. એટલે ગંગાબાને કહ્યું કે પશાભાઈ આ ઓટલે બેઠા રહો છો તો એના કરતાં ચર્ચામાં કથામાં આવતા હોય તો થોડુંક જાણવાનું ના મળે તમને. એટલે પશા કાકાએ કહ્યું કે ગંગાબા એ કથામાં શું કહે છે? ગંગાબાએ કહ્યું કે હારું કથામાં શું કહે તો મને ખબર નહીં પણ કથાઓ જબરી હોય છે. એ 2-3 જણા વારા ફરતી એમ બેસે છે, ઊંચા ઊંચા હાથ કરીને એટલું બધું જોરશોરથી બોલે છે પણ કથામાં શું કહે છે? તો કથામાં શું કહે તો મને ખબર નથી. પણ પશાભાઈ કથા ઉપરાંત સરસ એ હોય છે એમ કે તમે આવો ને તો ખબર પડે કે જો કથા પૂરી થાય ને એટલે 4-5 જાતનો તો પ્રસાદ હોય. અને પ્રસાદ એકલો નહીં, ચા પીતા હોય તો ચા, કોફી પીતા दूध पीता હોય તો दूध, અને ખરી વાત તો રહી ગઈ દરરોજ જુદો જુદો નાસ્તો. એટલે એને લઈને તો જવાય ને. સુંદર સાહેબજી આ વાત મેં એટલા માટે કહી કે હવે લગભગ આપણે પૂર્ણાહુતિના આરે મતલબ પૂર્ણાહુતિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. લગભગ અઠવાડિયા જેટલો સમય આપણો હશે અને અહીંયાથી જ્યારે આપણે જઈએ અને કોઈ આપણને ભાઈ ચર્ચામાં શું આજે શું વાત થઈ, કોની વાત કરવામાં આવી, અને જો આપણે એક શબ્દ ના કહી શકીએ તો એ ચર્ચામાં આટલું આપણે તપ કરીએ, ઉજાગરો કરીએ. ઉજાગરો અને જાગરણ બેમાં ફેર છે. હો, ઉજાગરો જાગરણ ક્યારે બને? જ્યારે જે લક્ષ્યથી જે હેતુથી આપણે જાગ્યા હોય એ જો સિદ્ધ થાય તો ઉજાગરો રહે નહીં, એ જાગરણ બની જાય. પણ એ થવું જોઈએ આપણી અંદર. ખાલી પ્રસાદ અને નાસ્તા પૂરતી જ આપણી કથા થાય, આપણી ચર્ચા થાય એ આપણી અંદર રહેવું જોઈએ નહીં સુંદર સાહેબજી. બાકી હવે અઠવાડિયા આટલા બધા દિવસો થઈ ગયા, લગભગ 24 દિવસ, 25મો દિવસ આજે ચર્ચાનો.
હવે લગભગ 7-8 દિવસ અઠવાડિયાનો સમય આપણી પાસે, અને આખું પૂરું થયા પછી આપણી પાસે કશું જો ના આવે તો એ ચર્ચા, એ કથા સત્સંગનો કોઈ અર્થ રહેતો નથી. એટલે હજુ પણ આપણી પાસે સમય છે કે ભાઈ જેટલું સાંભળીએ, જેટલું એ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ, એને ઉતારવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જ આપણા માટે સાર્થક છે. સુંદર સાજી, ગઈકાલની વિતકની અંદર આપણે જોયું કે રાજજીને એવું લાગ્યું કે ભાઈ સુંદર સાત આ દુઃખોથી ત્રાહિત થઈ ગયો, અને અંદરો અંદર કોઈને શંકાઓ થવા લાગી કે શ્રીજી શું ખરેખર અક્ષરાતીત છે, અને હોય તો સુંદર સાથ ઉપર વારંવાર આટલી બધી મુશ્કેલીઓ આવ્યા કરે. સુંદર સાજી શ્રીજીને જ્યાં જ્યાં ધનીને આપણને લાગ્યું ને, ભીખના ટુકડા મંગાવ્યા તો પણ ધનીએ પછી એ આપણને મય લખ્યું કે મેં અજમાવત તુમકો, હું તો તમને અજમાવી જોઉં છું કે હજુય તમારી અંદર દુનિયાની ચાહના, દુનિયાની લાજ શરમ મર્યાદા હજુ બાકી રહી તો નથી ને. જે પ્રસંગ સુંદર સાજી બન્યો છે ને, એ પ્રસંગ પાછળ બહુ જ મોટું કારણ રજીએ આપણી પર બહુ મહેર કરી છે. અને એટલા માટે સુંદર સાજી આકોટની અંદર શુક્રાના કે ભાઈ એ ધણીને ધન્યવાદ કહો, ધણીને થેન્ક યુ કહો કે ધણી તમે અમને સંસારની અંદર લાવીને પણ તમારા ચરણ કમળથી દૂર નથી કર્યા. હા, અમે દુઃખોનો અનુભવ કર્યો છે, દુઃખો વેઠ્યા. સુંદર સાજી, આ દુઃખોનો ખાલી આપણે અનુભવ કર્યો છે, અને એ અનુભવ કરવા માટે તો સંસારમાં આવ્યા છીએ. પણ જો આપણે એનાથી દુઃખી થઈ જઈએ અને એનાથી ધણીથી આપણે જો દૂર થઈએ તો સુંદર સાજી આપણા માટે આટલું બધું જાણવા છતાં, આટલું ધણીના સાનિધ્યમાં રહેવા છતાં જો આપણે એનાથી હારી જઈએ તો આપણાથી વધારે કમનસીબ આ સંસારની અંદર બીજું કોઈ ના કહેવાય. સુંદર સાજી, જો અહીંયા ઔરંગાબાદથી ચાલો આગળ નીકળ્યા, પણ જે કામ જે લીધું છે એ તો ક્યાંય બંધ રાખવાનું નહીં. તરત જ સુંદર સાજી લાલદાસજીને મોકલી દેવામાં આવે છે. ક્યાં? તો એ વખતે શ્રીજી ઔરંગાબાદથી સુંદર સાજી આકોટ આવે છે. હવે આકોટથી હુકમ કરે છે કે ભાઈ જાઓ, તમે આ પેગામ લઈને જાઓ. તો એ વખતે ઔરંગઝેબ બાદશાહ, ભાઈ મરાઠાઓનું જોર એટલું બધું વધી ગયું હતું મહારાષ્ટ્રની અંદર, તો એમને દબાવવા માટે સુંદર સાજી ખુર્દાબાદ જેને કહેવામાં આવે, તો ત્યાં આમ તો ઔરંગાબાદ જ છે પણ એને બીજું એક નામ ખુર્દાબાદ કહે છે. તો ત્યાં આગળ એ પોતાના સૈન્ય સાથે આવે છે, અને એ ખુર્દાબાદની અંદર ત્યાં એમની સાથે એમના જે દિલ્હીની અંદર જે 12 મોમીનો ગયા હતા, અને એ 12 મોમીનોને સીધી પોલાદે જે જુલમ કર્યો, અને એના પછી જે કાજી શેખ ઇસ્લામને સોંપવામાં આવ્યા હતા, અને કાજી શેખ ઇસ્લામ સાથે જે ધર્મ ચર્ચા કરી સુંદર સાજી, સનંદની વાણીથી જે ચર્ચા કરી, એટલી બધી ચર્ચા કરી, કાજી શેખ ઇસ્લામની આંખોમાં આંસુ આવી ગયા હતા. સુંદર સાજી એટલું બધું એને એમ ઈમાન આવી ગયું હતું. પણ પછી છેલ્લે એણે એવું કહ્યું કે ભાઈ અત્યારે આ પેગામને તમે જાહેર કરશો નહીં, જ્યારે ઇમામ મહેદી જાતે જાહેર થશે પોતે, ત્યારે અમે એમના શરણમાં આવીશું. તો એ કાજી શેખ ઇસ્લામ અહીંયા બાદશાહની સાથે એ પણ ત્યાં ઔરંગાબાદ ખુર્દાબાદ સુંદર સાજી, કે જેનું અગાઉનું નામ સુંદર સાજી દૌલતાબાદ સાથે સુંદર સાજી મોહમ્મદ તગલક, કે જ્યારે મોહમ્મદ તગલક બાદશાહ હતો ત્યારે એણે પોતાની ગાદી દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયો હતો. એવું કહેવાય છે કે થોડોક સમય દૌલતાબાદ, થોડોક સમય દિલ્હી, થોડોક સમય દૌલતાબાદ, થોડોક સમય દિલ્હી, એમાં ને એમાં એનું શાસન પૂરું થઈ ગયું. એટલે તો આજે આપણે કોઈ નિર્ણય હોય ને તો એવું કહી જાય તગલકી નિર્ણય એમ. તો એ દૌલતાબાદની અંદર, ખુર્દાબાદની અંદર જ્યારે આ કાજી શેખ ઇસ્લામ છે તો અને બાદશાહ પણ છે, તો ત્યાં લાલદાસજી પૈગામ લઈને જાય છે, અને એમની સાથે ઘણી બધી વાતો કરે છે કે ભાઈ પૂછે છે ખબર કે ભાઈ અત્યાર સુધી કાજી શેખ ઇસ્લામ પૂછે છે અત્યાર સુધી તમે ક્યાં હતા એમ. તો એ બધી વાતો કરે છે કે ભાઈ જ્યાં જાગણીનું કાર્ય કરતાં કરતાં આવ્યા એ બધી વાતો કરે છે. અને ભાઈ પેગામ લઈને અમે ફરી પણ મારા હાદીનો પેગામ લઈને અમે આવ્યા છીએ,
અને એ વખતે કાજી શેખ ઇસ્લામ સાથે એના કેટલાક દરબારીઓ બીજા હોય છે, એના મિત્રો હોય છે, તો એ પણ એમની સાથે હોય છે. હવે એ વખતે કિતાબની ઉપર ચર્ચા કરવાની વાત કરે છે, ત્યારે કિતાબથી ચર્ચા કરે છે, પણ કાજી શેખ ઇસ્લામ કહે છે કે ભાઈ આ કિતાબની અંદર તો કોઈક એવા શબ્દ છે કે કોઈ અનપઢ વ્યક્તિ કે એના અક્ષરો છે, એના હસ્તાક્ષર એણે લખી દીધું છે. તો એ વખતે લાલદાસને ગુસ્સો આવી જાય છે કે ખરેખર તમને ઈમાન નથી, એટલા માટે તમે આવું એક કરો છો. અને એ વખતે કાજી શેખ ઇસ્લામની અંદર જુએ છે તો સુંદરસાજી કાજી શેખ ઇસ્લામ કે જે બધી જ હકીકત જાણતો હોવા છતાં આ પેગામને ઢોંપવાનું જો મોટામાં મોટું કામ કર્યું હોય તો એ કાજી શેખ ઇસ્લામે કર્યું. અને ત્યાં તો એવું પણ બને છે કે એમની અંદર એટલું બધું એ આવી જાય છે કે લાલદાસને મારી નાખવા માટે એ ષડયંત્ર રચે છે. અને લાલદાસને જ્યારે એનાથી ખબર પડી જાય છે અને લાલદાસ ગુસ્સે થઈ જાય છે, કિતાબ પાછી લઈ લે છે, પણ તરત જબરજસ્તી કરીને કાજી શેખ ઇસ્લામી કિતાબ પણ પોતાની પાસે લઈ લે છે, લાલદાસને આપતા નથી સુંદરસાજી. અને પછી લાલદાસજી ત્યાંથી વિદાય થઈ જાય છે કે ભાઈ હવે ક્યારેય તમને અમે પેગામ પહોંચાડવાના નથી એમ કરી અને ત્યાંથી વિદાય થઈ જાય છે. અને ત્યાંથી જાય છે મુફ્તી અબ્દુલ રહેમાન પાસે જાય છે સુંદરસાજી. એમને પણ સુંદરસાજી કહે છે કે ભાઈ કયામત જાહેર થઈ ગઈ છે, ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે. અને સુંદરસાજી બહુ સરસ વાત કરે છે કે ભાઈ આ પેગામ અમે પહોંચાડી રહ્યા છે. આજે પણ સુંદરસાજી આ ભગવાનજી રતનજીના મોવાડાની અંદર આ સુંદરસાજી જે આયોજન કરી રહ્યા છે કે ભાઈ દુનિયા સુધી એ પરમાત્માનો પેગામ પહોંચાડવા માટે આવ્યા છે. તો કેમ આવ્યા છે સુંદરસાજી, એનું કારણ ખૂબ સરસ કારણ અહીંયા લખ્યું છે. શું કહે છે મુફ્તી અબ્દુલ રહેમાનને કહે છે, हम तुम एक वतन के 30 वास्ते उमेठत हे कान. કેટલી સરસ વાત. હમ તુમ એક વતન કે ભાઈ આપણું વતન એક છે, પરમધામથી આપણે આવ્યા છે માયાનો ખેલ જોવા માટે. અને એટલા માટે તમારા કાનની અંદર અમે આ વાતો વારંવાર તમને આ સંદેશો અમે એટલા માટે પહોંચાડીએ છીએ. આજે પણ સુંદરસાજી આ સંસારની અંદર સુંદરસાજી આ વખતે અહીંયા, આવતી વખતે બીજી ક્યાંક, ફરી વખતે બીજી ક્યાંક, અને એના પહેલાં કેટલી જગ્યાએ વિતક ચર્ચા કરવામાં આવી. કેમ કરવામાં આવી કે ભાઈ કોઈક ગામની અંદર એ પરમધામની આત્મ બિરાજમાન હોય અને ધણીનો સંદેશો સાંભળી અને જાગૃત થઈ જાય. આ લક્ષ્ય છે સુંદરસાજી. અને એટલા માટે જુદા જુદા ગામો વિતક કરવામાં આવે. નહીં તો પછી આપણી પાસે સરસ અહીંયા ઝાલાપુરાની અંદર આ મંડપ બાંધવાની જરૂર નથી સુંદરસાજી. સરસ મજાનું હોલ છે, જ્ઞાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, તો સરસ ત્યાં વિતક થાય. પણ જુદા જુદા ગામોની અંદર શું કરવા માટે કરવામાં આવે છે કે ભાઈ કોઈ ગામની અંદર જો પરમધામની આત્મ હોય અને આ શબ્દો સાંભળીને એ જાગૃત થઈ જાય સુંદરસાજી. રાજ્ય વાણીની અંદર કહ્યું છે કે ના જાને ઇસ ઝુંડ મેં કોણ સુહાગિન સુંદરસાજી. એટલા માટે સુંદરસાજી પોતાની આત્મોને શોધી અને જાગૃત કરવા માટે અને એની સાથે સાથે સંસારના આ જીવોને પણ એ પરમાત્માની પહેચાન કરાવીને એ પરમાત્માના શરણમાં લાવી અને અખંડ મુક્તિ આપવા માટે આ સુંદરસાજી જુદા જુદા ગામોની અંદર એ કરવામાં આવે છે. એમ અહીંયા અબ્દુલ રહેમાન એને પણ એ રીતે કહેવામાં આવે છે, हम देखा रसूल खुदाए का तुम लाओ तीन पर ईमान. લાલદાસજી કહે છે કે ભાઈ એ રસૂલ મોહમ્મદ અહીંયા આવી ગયા છે અને હવે તમે એમની ઉપર ઈમાન લાવો કે છે. तब जवाब मुफ्ते दिया रसूल आवे बखत क्यामत. સુંદરસાજી હવે એ લોકો શોધી રહ્યા છે કે ભાઈ મુસલમાનોની અંદર જ આવશે. એ રસૂલ મોહમ્મદ આજે 6થા દિવસની લીલાની અંદર સુંદરસાજી 5મા દિવસની લીલાની અંદર એ ઇમામ મહેદી સ્વરૂપે એમની અંદર બિરાજમાન થઈને આવી ગયા છે સુંદરસાજી. પણ એ કહે છે કે ભાઈ એ ક્યારે આવવાના છે, કયામતના સમય આવવાનો વાયદો કર્યો છે. હવે સુંદરસાજી આગળ આપણે નલવાની વિતકની અંદર પણ આપણે જોયું કે ભાઈ કયામત, એ લોકો કયામત, કઈ કયામત કે ભાઈ જે જાહેરી કયામત જે થવાની છે, મહાપ્રલય થવાનો છે, એ જ કયામતની રાહ જોઈ રહ્યા છે. જ્ઞાનરૂપી કયામતની એમને ખબર નથી સુંદરસાજી. એટલે કે છે सो तो अजो दूर है तुम आज लाए क्या ईत. એ તો હજુ બહુ દૂર છે કે છે, તમે તો
આજ જ કયામત લાવી દીધી કે છે એ રીતે કે છે क्यों तुम जान्या दूर है बीच किताब इख्तलाफ સુંદર સાજી અહીંયા કોઈ મોઢાની વાતો નથી ભાઈ લાલદાસજી કે છે કે ભાઈ તમે કઈ કિતાબથી કહો છો કે કયામત દૂર છે કે છે समझ हमें कछु ना पड़े क्यों दिल होवे साफ સુંદર સાજી ત્યારે અબ્દુલ મુફ્તી રહેમાન જે છે એ કહે છે કે ભાઈ તમે જે કિતાબથી અમને વાત કરો છો એનાથી તો અમને કશું સમજણ પડતી નથી ને સમજણ ના પડે તો અમારું દિલ કેવી રીતે સાફ થાય કે છે तब जवाब लाले दिया लावो किताब तुम સુંદર સાજી એવું નથી અહીંયા લાલદાસજી એવું નથી કહેતા અમે કિતાબ લાયા છે એનાથી સમજાવી દઈએ તમે કિતાબ લાવો તમે કોઈ પણ કિતાબ લાવો અને એનાથી અમે તમને એ કયામત જાહેર થઈ ગઈ છે એ અમે સમજાવીએ કે છે सब तारीखे समझाई के ये बतावे हम સુંદર સાજી આ બ્રહ્મવાણી છે સુંદર સાત કોઈ મોઢાની વાતો નહીં કોઈ દંત કથાઓ નહીં ભાઈ તમે જે કિતાબ લાવો અરે એ એકલી નહીં કુરાનને પણ કતે પક્ષને પણ કોઈ પણ કિતાબ તમારી પાસે હોય તો લાવો વેદ પક્ષની પણ કોઈ પણ કિતાબ હોય તો લાવો અમે બધાની અંદર મિલાન કરી અને તમને એ નિશાનો બતાવી દઈએ એ અંદર સંકેતો આપેલા છે એ અમે બતાવી દઈએ કે ભાઈ એ કયામત જાહેર થવાનો આ સમય આવી ગયો છે કયામત જાહેર થઈ ગઈ છે અમે બધાનાથી કરીને બતાવીએ કે છે सवाल दिखाए कुरान के ताको दिया जवाब લાલદાસજીએ પોતે જ કુરાનના કેટલાક પ્રશ્નો એમને કહ્યા અને પોતે જ એ પ્રશ્નોના જવાબો પણ એમને સમજાવ્યા કે છે ये तो आगे हो गए ताकि किससे लिखे किताब સુંદર સાજી આ કોઈ પણ ધર્મગ્રંથ હોય ને તો એ આગળ થઈ ગયેલું એવું નથી સુંદર સાજી ગીતાજીને તમે આજે પણ પઠન કરો ને તો આજે પણ આપણને એવું જ લાગે ભલે કેટલા વર્ષો થઈ ગયા દ્વાપર યુગમાં ગીતાજીનું અવતરણ થયું બરાબર છે પણ એક શ્લોક એવો નહીં લાગે કે ભાઈ આ આજના સમયની અંદર એ લાગુ નથી પડતો સુંદર સાજી કોઈ પણ ધર્મગ્રંથ જ્યારે કાળના પ્રવાહમાં એ ક્યારેય જૂનું ના થાય ને એ શ્રેષ્ઠ ગ્રંથ હોય અને તમામ ગ્રંથ સુંદર સાજી તમે ઉઠાવો અને તમામ ગ્રંથ જોશો ને તો આપણને બધાને ખબર પડે કે નહીં અત્યારે જે ઘટનાઓ બની રહી છે ને એ જ વાતો છે ભૂતકાળની વાતો નથી પણ સુંદર સાજી આ જે છે એ કહે છે કે ભાઈ એ તો ભૂતકાળમાં થઈ ગયેલા કિસ્સા કુરાનની વાતો કિસ્સાઓની કહાનીઓની વાતો કે છે કુરાનમાં છે बड़ी भूल तुम बीच में ले दारत किससे कुरान લાલદાસજી કહે છે કે ભાઈ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો તમે જે કુરાન કે છે તમે એમ કહો છો કે ભાઈ પવિત્ર છે શ્રેષ્ઠ છે હવે એને અહીંયા તમે શું બતાવો છો કિસ્સા અને કહાનીઓની એ બતાવો છો સુંદર સાજી ગ્રંથ બતાવો છો કે છે ये रद जमाने हो गए तुमको यही पहचान તમે તો એવું કહેવા માંગો છો ભાઈ એ રદ થઈ ગયું પૂરું થઈ ગયું એક સમય હતો એ સમયની વાતો હતી એ વાતો સમય પૂરો થઈ ગયો વાતો પૂરી થઈ ગઈ તમે આવું કહેવા માંગો છો કુરાનને લઈને કે છે ये सारे किस्से आज के रसूलाए ईत આ તમામ કિસ્સાઓ અત્યારના છે કુરાનની અંદર અને પુરાણની અંદર જેટલી પણ વાતો કરી છે ને એ બધી જ બની રહી છે કશું પૂરું થઈ ગયું નથી સુંદર સાજી એ કે છે शरत लिखी सो भाई फरदा रोज क्यामत ફરદા રોજ કયામત 10મી ઈસા 11મી ઇમામ 12મી સદી ફજર. ફજર તમામ સુંદર સાજી જે કુરાનની અંદર જે લખ્યું છે ને એ આ સમય છે કે છે आए असहाब रसूल के जाहिर भय मोमीन એ રસૂલ સાહેબના જે સાથીઓ છે ને એ સુંદર સાજી કે છે અત્યારે આવ્યા છે અને એ મોમીનો તરીકે જાહેર થયા છે आज तुम सो हम कहते हैं हमें दोष दीजो कोई जीन આજે આ અમે તમને એટલા માટે કહી રહ્યા છે આજે આ ભગવાનજીના મુવાડાની ધરતી ઉપર પણ આ વાતો એટલા માટે કરવામાં આવે છે કે આવનારા સમયની અંદર કોઈ આપણને દોષ ના આપે ભાઈ એ પરમાત્મા જાહેર થઈ ગયા હતા અને તમે જાણતા હતા તો અમને કેમ ના જણાયું
સુંદર સાજી. અને ના જણાયું એવું કહે ને તો અમારી પર દોષ આવે. જેટલા જેટલા જાણે છે ને એ બધાની ઉપર દોષ લાગે કે જાણવા છતાં પરમાત્માને ઢોંપી રાખ્યા. સુંદર સાજી. એ દોષ ના લાગે ને એના માટેના બધા પ્રયાસો છે. એટલા માટે આ જગહ જગહ જ્યાં જ્યાં જુદી જુદી જગ્યાએ આ વિતક ચર્ચા વાણી ચર્ચા કરવામાં આવે છે. ભાઈ એ પરમાત્મા જાહેર થઈ ગયા છે એટલે અમે તમને આ કહીએ છીએ, ફરી અમને દોષ આપતા નહીં કે છે. સુંદર સાજી, આ વાત અબ્દુલ મુફ્તી રહેમાનને કરવામાં આવી, પણ હવે સુંદર સાજી શરીયતની અંદર એ એવા ડૂબેલા કે એ વાતોને સ્વીકારી નહીં. આ બાજુ શ્રીજીને ખબર પડી કે ભાઈ આ શરીયતના બાદશાહ અને શરીયતના દરબારીઓ એટલા બધા શરીયતની અંદર એ ડૂબી ગયા છે કે લાલદાસજી પેગામ લઈને તો ગયા છે પણ એને સ્વીકારવાના નથી. બીજો અણસાર એવો પણ એમને થયો કે લાલદાસજી સાથે કોઈક અઘટિત ઘટના, કંઈક એવું કામ ના કરે કે જેથી એમને નુકસાન થાય. એટલે ત્યાંથી નારાયણદાસજીને પત્ર લખી અને કહેવડાયું કે ભાઈ જે પણ જગ્યા ઉપર બેઠા હોય ત્યાંથી ઉઠીને અહીંયા આવી જાઓ, ત્યાં પાણી પીવા પણ તમે રોકાશો નહીં, એવું કહીને એમને લઈને મોકલે છે. હવે લાલદાસજી સાથે એ નારાયણદાસજી પણ એ પણ અને કહે છે જાન મોહમ્મદ. સુંદર સાજી, જો એવું પણ કહેવામાં આવે કે જાન મોહમ્મદ ત્યાં એમની સાથે ચર્ચામાં નહોતા, પણ શ્રીજીએ કદાચ એમનું રક્ષણ કરવા માટે કે ભાઈ તમે એમની સાથે બહાર પણ એમની સાથે રહેજો, જેથી કરીને એમને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે મદદ કરી શકો. તો એમને પણ મોકલ્યા. તો ત્રણેય જણ પછી શ્રીજી પાસે ત્યાંથી ચાલ્યા આવે છે. એ કામ બાકી રાખે છે. મહામતી કહે મોમિનો એ બીતક બુઢાનપુર. મહામતીજી આપ સૌ સુંદર સાજીને કહે છે આ બુઢાનપુરની વિતક પણ આપણા માટે કહી. સુંદર સાજી, આ બુઢાનપુરની અંદર જે એ થયું ને એની વાત કરવામાં આવી છે, પણ આપણે શું એની અંદર જ ડૂબી રહ્યા છીએ? તો આપણે પણ ત્યાં બુઢાનપુરના જ છીએ, ત્યાં જ છીએ સુંદર સાજી. પણ એ વિતક સાંભળ્યા પછી પોતાની આત્મને જગાડવાનો પ્રયત્ન કરીએ. પોતે શરીયતની અંદર કર્મકાંડોની અંદર જો ડૂબેલા હોય તો એમાંથી બહાર નીકળીએ. અને આપણે જે લાલદાસજી છે સંદેશો લઈને ગયા હતા કે ભાઈ એક કયામત આવી ગઈ છે, એ અલ્લાહ તાલા જાહેર થઈ ગયા છે, ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે. તો આપણે પણ એ સમજી અને આપણે આગળનું આપણું એ કરીએ તો સુંદર સાજી આપણા માટે જરૂરી છે કે છે. અબ કહો આ કોટકી રાખે પનામે જો કર. હવે સુંદર સાજી આકોટની વિતક કહેવામાં આવે છે કે ધનીએ આપણને એમના પનાહમાં એમની મહેરબાની નીચે સુંદર સાજી આપણને રાખ્યા છે. ત્યાંની વાત છે. બુઢાનપુર સે આકોટ તહા રહે મહિને 4. બુઢાનપુરથી શ્રીજી સુંદર સાજ સહિત આકોટ આવે છે અને ત્યાં 4 મહિના જેટલો સમય ત્યાં રહે છે. ખબર લઈ સબ સાથ કી કરને લગે વિચાર. સુંદર સાથની અંદર કોઈ જાતની ભ્રાંતિ તો નથી એ થઈ ગઈ ને સુંદર સાજી? આ ભ્રમ છે ને બહુ મોટી વસ્તુ છે. ભ્રમને કાઢવો બહુ જ અઘરો છે. એક વખત આપણી અંદર કશુંક ભ્રમ થઈ ગયો, કદાચ આખું જીવન એ ના નીકળી શકે. એટલે શ્રીજી થોડાક એને કે ભાઈ મારા સુંદર સાથની અંદર કોઈ ભ્રાંતિ તો નથી થઈ ગઈ, તો એની ખબર લે છે, એની તપાસ કરે છે અને આગળના કાર્ય વિશે વિચાર કરે છે. એક લીખી ફતુલ્લા પર રહે બીચ ઔરંગાબાદ. શ્રીજી ત્યાંથી એક પત્ર લખે છે ફતુઅલ્લા પર કે જે ઔરંગાબાદની અંદર સુંદર સાજી ભાવસિંહના દરબારની અંદર કે ભાવસિંહનું તામગમન થયા પછી એ રાજા બની બેસે છે અને સુંદર સાતને પછી ત્યાંથી નીકળી જવું પડે છે. તો એ ફતુઅલ્લા પર લખીને શું લખે છે એમાં? તિનકો સવાલ કુરાન કે लिख बीजे बेजे है याद. કુરાનના જે મૂળ પ્રશ્નો હતા એ પ્રશ્નો લખી અને એમને મોકલે છે. और हकीकत लिखी तुम लड़ने बादी कमर. અને એમાં લખ્યું કે ભાઈ ખરેખર તો એક પરમાત્માને એક અલ્લાહ તાલાને એક ખુદાને જાહેર કરવાનું એ કરી રહ્યા હતા, પણ તમે કે છે શરીયતને વશ થઈ અને એ મોમીનો સાથે લડવા માટે તૈયાર થઈ ગયા. होते एक दिन मोहम्मदी तुम्हारे भय इन पर. જો ખરેખર તમે આ રીતે લડવા તૈયાર ના થયા હોત ને તો કે છે એક સારો સંસાર એક મોહમ્મદ સાહેબના એની નીચે ઝંડા નીચે કે છે આવત અને બધા એક રસ, પછી હિન્દુ અને મુસલમાન બધા એક રસ થઈ જાત. કે છે આવતે થે इस्लाम में
તીન મારી સબન કી રાહ. ભાઈ ઘણાય સુંદર સાથ ઘણાય મુસલમાનો પણ આવતા હતા, દિને ઇસ્લામ નિજાનંદની અંદર જાગૃત થતા હતા, પણ તમે એ બધાને રાહ ભટકાવ્યો કે છે. બિન સમજે બાતે કરી દુશ્મન હુએ ખુદાએ. સુંદર સાજી બહુ જ મોટી વાત આપણા માટે કરી છે. કોઈ પણ જગ્યાએ ધર્મનું કાર્ય થતું હોય ને તો સુંદર સાજી ભલે આપણે ત્યાં ના જઈએ, ભલે આપણે એમાંથી કશું ના લઈએ, પણ ક્યારેય કોઈની નિંદા કે કુથલી કરવી જોઈએ નહીં. સુંદર સાજી બહુ આપણા બધાના માટે કહ્યું છે બિન સમજે બાતે કરી. બિન સમજે. સુંદર સાજી ઘણી વખત એવું થાય કે આપણે એમની વાતને પૂરી સમજીએ નહીં અને તરત એમની નિંદા કરવા લાગીએ છીએ, અને દુશ્મન હુએ ખુદા. એનાથી શું થાય છે સુંદર સાજી વિચારો, એ પરમાત્માના દુશ્મન થઈએ છીએ આપણે. આજે પણ ઘણાને એવું થાય છે કે ભાઈ નિજાનંદ સંપ્રદાયની અંદર કોઈનો પ્રસાદ નથી ખાતા. સુંદર સાજી કે કેટલાય નિયમોનું પાલન, પણ એવું નથી સુંદર સાજી. જ્યારે તમે એની તમામ વાસ્તવિકતા, એ તો હરિદ્વારના કુંભ મેળાની અંદર સંપ્રદાય પદ્ધતિ આખી આપણને બતાવવામાં આવી. ભાઈ પ્રસાદ નહીં ખાવો એટલે કોઈની અવગણના નથી કરતા, પણ સંસારની અંદર જે 9 પ્રકારની ભક્તિ છે, અમારી પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને પ્રેમ લક્ષણા ભક્તિની અંદર એક પરમાત્મા સિવાય, એક પ્રિયતમ સિવાય કોઈની આરાધના નથી હોતી. તો એના કારણે બીજા કોઈનું એ નથી કરતા. પણ આપણે સીધે સીધું એ કહી દઈએ ભાઈ એમનો તો સંગ ના કરાય, એ કોઈનો પ્રસાદ નથી ખાતા, કોઈ બીજા દેવી દેવતાઓને માનતા નથી, અમે બધા જ દેવી દેવતાઓને માનીએ છીએ. સુંદર સાજી ગયા વર્ષના આગલા વર્ષે અહીંયા સુંદર સાજી નડિયાદ મારા સોડપુર પાસે એક સરસ ગામ સુંદર સાજી સિંગાલી સણાલી ગામ. સુંદર સાજી સણાલી ગામની અંદર હું રાજુભાઈ ડૉક્ટર સાહેબને અમે બધા ગયા હતા, અને ત્યાં આગળ ખોડિયાર જયંતિની ઉજવણી હતી. સુંદર સાજી ખોડિયાર જયંતિની ઉજવણીની અંદર માતાજીના પ્રસંગ જ છે, પ્રસંગ જ માતાજીનો છે, તો આપણે બીજું બોલવાના શું હતા. સુંદર સાજી ત્યાં એક સંત આવ્યા હતા, અને એવું કહેવાતું હતું કે વિદેશથી થોડાક જ સમયની અંદર આવ્યા, થોડાક જ સમયમાં આવ્યા હતા. અવારનવાર વિદેશની અંદર જાય, અંગ્રેજીની અંદર ભાષણ કરે, બધું જ, પણ એમણે જે ભાષણ કર્યું ને એની અંદર કોઈ તાલી ના પડી. આપણે એવું કોઈ નિંદા નથી કરતા, પણ જ્યારે સુંદર સાથને વાત કરીને કે ભાઈ અમે માતાજીને માનીએ છીએ, પણ અમે જે સ્વરૂપને માનીએ છીએ ને એ સ્વરૂપને તમે સમજતા નથી. અમે માતાજીના એક સ્વરૂપને નથી માનતા, અમે માતાજીના 4 સ્વરૂપને માનીએ છીએ. અને કહ્યું કે ભાઈ પહેલું સ્વરૂપ માતાજીનું એ છે, આપણા ઘરમાં જે દીકરી છે ને એ માતાજીનું સ્વરૂપ છે, એ શક્તિનું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ કહ્યું કે ભાઈ આપણી બહેન છે ને એ શક્તિનું સ્વરૂપ છે, પત્ની છે એ શક્તિનું સ્વરૂપ છે, અને આપણા જન્મ આપનારી માતા છે ને એ શક્તિનું સ્વરૂપ છે. અમે 4 શક્તિના સ્વરૂપને માનીએ છીએ, એકને નથી માનતા. સુંદર સાજી અને કહ્યું અમે કે જઈને પૂછો, આરાસુર જાઓ તો અંબા માતાજીને જઈને પૂછો કે ભાઈ તમે શાનાથી ખુશ છો. કદાચ એ માતાજી પણ એવું કે ભાઈ હું તો ખરેખર તમારા પરિવારની અંદર જ છું, હું દૂર છું, તમારા પરિવારની અંદર જે શક્તિ છે એનું સન્માન કરો, એનું માન જાળવો. સુંદર સાજી મારું સન્માન થઈ ગયું છે, તો અમે એને માનીએ છીએ. સુંદર સાજી ત્યાં બેઠા હતા, ઓછામાં ઓછા 2000 માણસ હતા, અને એટલા બધા ખુશ થઈ ગયા ને. સંચાલક હતા ને એ ડાભી સાહેબ હતા, કોલેજના પ્રોફેસર હતા, અને એમણે જાહેરમાં કહ્યું કે આવા રત્નો મારા નડિયાદ તાલુકાની અંદર, મારા ખેડા જિલ્લાની અંદર છે. આટલું સરસ સમજણ આપનાર, જે સમજે છે ને, જેની પાસે બુદ્ધિ છે એ સમજી શકે છે, પણ જે નથી સમજતા, જેની પાસે બુદ્ધિ નથી, ગમે તેમ કર્યા કરે, આને નથી માનતા, આને નથી કરતા, આ નથી ખાતા, પેલું નથી કરતા. સુંદર સાજી શું કરવા માટે કોઈની અવગણના કરવામાં આવે? આપણે તો માણસ છીએ. જ્યારે દૈવ તો એમની અંદર કંઈક એટલી દૈવી શક્તિ છે, તો એમની અવગણના આપણે કેવી રીતે કરી શકીએ? સુંદર સાજી ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે કે બલિરાજા જ્યારે પણ યજ્ઞ કરતા ને ત્યારે પ્રહલાદજીનું પૂજન કરતા હતા. પણ એવું કહે છે કે જ્યારે ભાગવતને પધરાવવામાં આવ્યું ને તો એમણે પ્રહલાદજીનું પૂજન નહોતું કર્યું, ભાગવતજીનું પૂજન કર્યું હતું. કેમ? કે ભાઈ
પ્રહલાદજી કરતા ભાગવત શ્રેષ્ઠ છે સુંદર સાજી. તો આ સંસારની અંદર પરમાત્મા આવ્યા છે, તો પરમાત્માનું પૂજન છોડી અને આપણે બીજાનું પૂજન કરી શકીએ ખરા? અને કરીએ ને તો જેની પણ પૂજા કરીએ ને ક્યારેય ખુશ ના થાય. પરમાત્માનું પૂજન કરીએ ને એમ જ એમની ખુશી હોય. પણ સુંદર સાજી જ્યારે સાચું કહીએ ને ત્યારે કોઈને ગમતું નથી. મુશ્કેલી છે સુંદર સાજી. ધણી વાલીમાં બધા ખુલાસા કર્યા. સાચ કહેના કાહુ કો નારું છે, કોઈને ના ગમે. આ તો એમની વાતો, મનની વાતો, એમને શું જેવું કે સુંદર સાજી કોઈ વાતો અહીંયા મોઢાની નથી. દુનિયાના કોઈ ધર્મ બતાવો સુંદર સાજી, કોઈ સંપ્રદાય બતાવો કે ચેલેન્જ કરતો હોય તમે કોઈ પણ કિતાબ લાવો અને એનાથી અમે સાબિત કરી બતાવીએ કે કયામત જાહેર થઈ ગઈ છે. બતાવો કોઈએ કહ્યું હોય તો. આ નિજાનંદ સંપ્રદાય સુંદર સાજી આપણને કહે છે. પણ જીવ સૃષ્ટિ ક્યાં પાવી જિનકી અકલ હે, જેની અકલ તુચ્છ હોય સુંદર સાજી, જેની દ્રષ્ટિ જ લઘુ દ્રષ્ટિ હોય એ લાંબેનું શું જોઈ શકે અને પોતે લાંબા સુધી ના જોઈ શકીએ એનો દોષ આપણે બીજાઓ ઉપર કરીએ સુંદર સાજી એ યોગ્ય નથી. કે છે अब सवाल पठाए है तिनको दीजो जवाब. ફતુ અલ્લાહને કહે છે કે ભાઈ હવે હું જે પ્રશ્નો લખું છું ને મોકલું છું તમે એના મને જવાબ આપો. કે છે जो पढ़े तुम आरफ हो तो कहो इनके बाब. સુંદર સાજી આ બહુ અતિશય જ્ઞાન, જે દરેક વસ્તુ સુંદર સાજી છે ને અતિ સર્વત્ર વર્જ્યતે. વધારે પડતું જ્ઞાન એ પણ નુકસાનકારક છે, વધારે પડતું બળ પણ નુકસાનકારક છે, બહુ જ સ્વરૂપ હોય ને એ પણ નુકસાનકારક છે. અતિ સર્વત્ર વર્જ્યતે. પછી જ્ઞાનની અતિશયોક્તિ હોય, બળની અતિશયોક્તિ હોય, રૂપની અતિશયોક્તિ હોય, ધનની અતિશયોક્તિ હોય. આ આરપ કે ને બહુ જ જ્ઞાની વિદ્વાન જેને કહેવામાં આવે. અને બહુ જ જ્ઞાન જ્યારે ભેગું થઈ જાય ને ત્યારે બુદ્ધિ છે ને, બુદ્ધિ જાત જાતના તર્કો, જાત જાતના. સુંદર સાજી કંસના દરબારની અંદર પેલી એક કુબજા હતી, ખબર હોય તો કોઈને? કુબજા કહેવામાં આવે છે. એ કુબજા બીજા કોઈને નથી કે આપણી બુદ્ધિને જ કહી છે સુંદર સાજી. અને ભગવાને એને આમ પકડીને ખેંચીને એમ સીધી થઈ ગઈ, એનું રૂપ સારું થઈ ગયું. બરાબર છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ જગ્યાએ વાંકી વળી ગઈ છે આપણી બુદ્ધિ, એટલે બુદ્ધિને કુબજા કહી છે સુંદર સાજી. તમે જો કંઈક તમારી અંદર કોઈક સારું આવે ને તમે એને મદદ કરવા માટે, એમાં સામેલ થવા માટે, એમાં સહભાગી બનવા માટે વિચાર કરો ને અને તરત જ પાછી બુદ્ધિ બીજી દલીલ ઊભી કરી દે મગજની અંદર અને કામ કરવા દે નહીં સુંદર સાજી. એટલે બુદ્ધિને કુબજા કહી છે. તો કે છે हम आवते हैं दिन में हमको करो मुसलमान. તમે તો કે છે આરીફ છો, કે છે બહુ મોટા વિદ્વાન છો, બહુ જાણકાર છો કુરાનના. તો કે છે અમે એની અંદર આવીએ છીએ, તમે અમને કે છે બતાવો. दिन मोहम्मद के दाखिल करो होए तुम्हारे गुलाम सुने कान. મોહમ્મદ સાહેબના દિનની અંદર, દિને ઇસ્લામની અંદર અમને દાખલ કરો, અમે તમારા કાનથી સાંભળીએ, તમે જે કહેશો અમે સ્વીકારીએ. કે છે हमको समझावो तुम रब्बानी कलाम. સુંદર સાજી રબ્બાની કલામ કહેવામાં આવે છે એક કુરાનના વાક્ય. સુંદર સાજી એક એને વિચાર કરો કેટલા શ્રેષ્ઠ છે. એ જીવા તેવા વાક્યો નથી, વિધાનો જેવા તેવા નથી સુંદર સાજી. એ શ્રેષ્ઠ છે કે અમને સંભળાવો. કે છે जो लिखा सो सब करे करो दाखिल बीच इस्लाम. કુરાનની અંદર જે લખ્યું છે ને એ બધું અમે કરવા તૈયાર છીએ, અમને એની અંદર દાખલ કરો. કે છે तब तोड़ी तुमको खाना पीना हराम. એટલી સરસ. ત્યાં સુધી સુંદર સાજી જ્યાં સુધી અમારા પ્રશ્નોના જવાબ ના આપો ને ત્યાં સુધી તમારા માટે ખાવું પીવું હરામ છે. કે છે जो लो हमारी निशाना भाई तो लो जिन करो कोई काम. જ્યાં સુધી અમારા આ પ્રશ્નોના જવાબ ના આપો, અમને શાંતિ થાય એવું એ ના કરો ત્યાં સુધી તમે બીજું કોઈ કામ કરશો નહીં. કે છે हम लाखों कबीले हिंदुओं के होत दाखिल दिन इस्लाम. ભાઈ કેટલી સરસ વાત કરી છે કે અમે લાખો પરિવારો હતા જે દિને ઇસ્લામ આજે જેને આપણે નિજાનંદ સંપ્રદાય કહીએ છીએ, ભાઈ અમે નિજાનંદ કહીએ છીએ, તમે દિને ઇસ્લામ કહો છો.
અરબી અને ફારસી ભાષાને લઈને. તો બે એક જ છે અને બેયને સમજાવી અને મેં લાખો પરિવારોને કે જે એની અંદર સામેલ કરવાના હતા, બધા એક થવાના હતા, પણ તમે શું કર્યું કે છે એ કામ છોડ કે કહા કરો ઈસ ઠામ. એ કામ તમે થવા દીધું નહીં અને એ કામ છોડીને હવે તમે શું કરો છો? जो सिफत कुरान में लिखी नाजी फिर के की. કુરાનની અંદર સુંદર સાજી નાજી ફિરકા, સુંદર સાજી નારી ફિરકા અને નાજી ફિરકા, મૂસા, ઈસા અને મોહમ્મદ, આ ત્રણ પેગંબરો અને ત્રણેયના મૂસાના 71 ફિરકા, ઈસાના 72 ફિરકા અને મોહમ્મદ સાહેબના 73 ફિરકા. આ ત્રણેયમાં એક એક ફિરકો નાજી ફિરકો અને એના પછીના બધા નારી ફિરકા. સુંદર સાજી નરકગામી ફિરકા જેને કહેવામાં આવે કે જે એક પરમાત્મા ઉપર આકીન ના લાવે, એક પરમાત્માના રાહ ઉપર ચાલે નહીં, એ ફિરકા સુંદર સાજી. પણ એ એક ફિરકો નાજી ફિરકો સુંદર સાજી કોને કહ્યો કે ભાઈ એ બ્રહ્મ સૃષ્ટિનો સમૂહ જેને કહેવામાં આવે છે નાજી ફિરકો, કે જે પરમધામની લીલાઓની અંદર બસ પોતે મસ્ત રહે, એ ફિરકાની વાત કરી છે કે એમાં અમે લાવવા માંગતા હતા બધાને. जो तुम हो उनमें तो कहो खबर वही उतरी. ભાઈ જો ફતુલ મોહમ્મદને કહ્યું, અલ્લાહને કહ્યું કે જો તમે એ નાજી ફિરકામાં હોય તો એ અમને કહે છે બતાવો. जो रूहे दरगाह मिने कही मोहम्मद बारे हजार. કુરાનની ભાષાની અંદર દરગાહ કહ્યું છે, આપણે કહ્યું છે રંગમહોલ અને મૂલ મિલાવાની અંદર સુંદર સાજી એ 12,000 રૂહો સુંદર સાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને રજી મહારાજને ઘેરી અને બેઠી છે. તો ત્યાં 12,000 ની સંખ્યા કહેવામાં આવી છે કે છે जो तुम हो तीन में तो करो हमको खबरदार. જો તમે 12,000 ની અંદર હોય કે ભાઈ એ અલ્લાહ તાલા પોતાની રૂહોને લઈ અને પરમધામની અંદર બિરાજમાન છે, તો એ અલ્લાહ તાલા સાથે તમે જો ત્યાં હોય તો અમને ખબરદાર કરો કે છે. जिन रूहों का मरातबा लिखा अमित सालोन. જે રૂહોના મરાતબા સુંદર સાજી પ્રશંસા, એમનો મહિમા જે અમેત સાલુન સાલુન સુંદર સાજી એક કુરાનની કિતાબ સુંદર સાજી એની અંદર એમાં એ લખવામાં આવ્યું છે સિપારાની અંદર. तीन मानद कोई नहीं तुम देवो जवाब हो कौन. એમના જેટલું મહાન, એમના જેટલું શ્રેષ્ઠ બીજું કોઈ નથી, તો તમે એના વિશે અમને જવાબ આપો કે છે. मोमिन नूरा बिलंद से उतरे दुनिया में. મોમિન નૂર બિલંદ છે, એ પરમધામથી આ સંસારની અંદર આવ્યા છે. जो तुम हो उन कौम में तो करो जवाब हमसो. જો તમે એમાંથી હોય તો અમને એની એ બતાવો કે છે. बीच नसारों के गिरोह में लाहुत का निशान. સુંદર સાજી યહૂદીઓ કે જે સુંદર સાજી જે ક્રિશ્ચિયનો કહેવામાં આવે, ભાઈ એમની કિતાબ બાઇબલની અંદર પણ કહે છે કે ભાઈ એ પરમધામના એ લાહુતના નિશાનો એની વાતો કરવામાં આવી છે. जो तुम हो तीन में तो कर देवो हमें पहचान. જો તમે તેના હોય પરમધામના હોય તો એમાંથી શોધી અને અમને બતાવો કે છે. जो लिखी सिफत यहूदन की बिचल्ला कलाम. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. જ્યારે આ કેટલાય દિવસથી આપણે જોઈએ છે ભાઈ એ ઇસ્લામ ઇસ્લામ ઇસ્લામની વાતો અહીંયા ચાલ્યા કરે છે, પણ એ વાત અહીંયા કરી છે કે ભાઈ એ યહૂદીઓ એ હિન્દુઓની સુંદર સાજી જે પ્રશંસા શેની અંદર છે? કુરાનની અંદર છે. અહીંયા કે એ કહેવામાં આવ્યું છે ભાઈ એક કુરાનની અંદર જે હિન્દુઓની પ્રશંસા કરવામાં આવી છે, જે મહિમા ગાવામાં આવ્યો છે, એ કે છે जिन बीच में मोहम्मद करे पातशाही तमाम. એ હિન્દુઓની વચ્ચે કે છે, એ હિન્દુઓની અંદર તમે જે મોહમ્મદ સાહેબને વાત કરો છો ને, એ મોહમ્મદ સાહેબ આ હિન્દુઓની અંદર આજે ઇમામ મહેદી તરીકે જાહેર થયા છે અને બધાની પાતશાહી બધાની સ્વામિત્વ એ કરી રહ્યા છે કે છે. जो तुम हो तीन में तो हमको देवो खबर. એમને કહે છે કે જો તમે એમાં ના હોય
તો અમને એની ખબર આપો કે છે गिरो बनी इसराइल की जो है सब ऊपर બની ઇસરાયેલ સુંદર સાથનો સમૂહ કે ભાઈ બધાયની ઉપર એને ગણવામાં આવે છે બ્રહ્મ સૃષ્ટિ મોમીનો કે છે તો એ બધાયની ઉપર બધાયના કરતા શ્રેષ્ઠ એમને કહેવામાં આવે છે जो तुम हो उनमें तो कर देव हमें पहचान જો તમે એમાંથી હોય તો અમને કે છે એમની પહેચાન ઓળખ કરાવો કે છે बाद्या बनी इसराइले क्यामत का निशान બની ઇસરાયેલ એ ગીરોએ એ મોમીનોએ કયામતના નિશાનો જે જાહેર કર્યા છે जो तुम हो तिनमें सो निशा करो तुम જો તમે એમાંથી હોય તો એ અમને બતાવો કે છે जो जवाब ना आवे तुमको तो बताई देवे हम તમને જવાબ ના આવડે તો આવો અમે બતાવીએ સુંદર સાચી વિચાર કરો કેટલો જુલમ એમણે કર્યો છે કેટલી યાતનાઓ આપી છે તો પણ સુંદર સાજી પોતે જે લક્ષ્ય છે ને તો એનાથી સહેજે પણ એ નહીં એમના માટે સહેજે ઉતરતી વાત નહીં એમના માટે મનમાં સહેજે કુભાવ નહીં અને કહે છે કે બચ્ચે તમે ના જવાબ કરી શકો તો આવો અમે તમને બતાવીએ કે છે इन बात के निशान लिख भेजे उन ऊपर આ પ્રમાણેના નિશાન ફતુલ્લા ઉપર લખી અને ઔરંગાબાદ મોકલે છે जवाब ना आवे तिनको शर्मिंदे हुए यो कर સુંદર સાજી આ જવાબ સુંદર સાજી જે કાજી શેખ ઇસ્લામ બાદશાહનો એટલો બધો શરીયતનો જોરાવર એટલો બધો જ્ઞાની જે એના જવાબ આપી શકતો હોય તો એ આ આપી શકે તો કે છે શર્મિંદા થઈ જાય છે यो ही एक लिखा काजी पर हिदातुल्ला जाको नाम બીજો એક પત્ર કાજી હિદાયતુલ્લા કે છે તો એને આ પત્ર બીજો એક લખ્યો एक लिखा मानत खान दीवान पर रुक्का बहादुर खान इस ठाम એક અમાનત ખા દીવાન પર અને બીજો બહાદુર ખા પણ આ રીતે રૂક્કા લખી અને મોકલવામાં આવે છે यो बैठ के आकोट में पहुंचाए पैगाम આ રીતે શ્રીજી આ કોટની અંદર બેસી અને જુદી જુદી જગ્યાએ પેગામ પહોંચાવે છે पर दिल मुर्दे न पावही पहचान दिन इस्लाम સુંદર સાજી આ દિલ મુરદાર દિલ વાળા કોને કહેવામાં આવે છે જે જીવ સૃષ્ટિ છે સુંદર સાજી એના માટે દિલ મુરદાર કહ્યું છે કે એ પરમાત્માને પહેચાન કરી શકતા નથી કે છે यहाँ बाई से भाग के आया वल खान સુંદર સાજી વિચાર કરો એક બાજુ મુસ્લિમો આ સ્વીકારવા તૈયાર નથી બીજી બાજુ જે મુસ્લિમ છે એને પહેચાન થઈ ગઈ છે કે ભાઈ આ શ્રીજી જ ઇમામ મહેદી છે શ્રીજી જ આખરુલ જમાનાના ખાવિંદ છે તો વિચાર કરો ઘરેથી પોતાના ભાઈઓથી ભાગીને એમનાથી છૂટીને અહીં શ્રીજી પાસે આવી જાય છે रह न सके मायामी ने जाको हक पहचान પોતે માયામાં રહી નથી શકતો કે ભાઈ શ્રીજી પાસે જવું છે બસ અને શ્રીજીનું જ્ઞાન શ્રીજીનું એ સાંભળવું છે એમ કરીને અહીંયા આવી જાય છે बहुत दिलासा करी बीच तरीकत इस्लाम બહુ જ દિલાસો શ્રીજી એમને આપ્યો અને તરીકત ઇસ્લામ કે એમની બંદગી ભાઈ હૃદયથી કરવામાં આવતી એમની બંદગી શ્રેષ્ઠ બંદગી છે એટલે આગળ શું કહે છે એમને तुमको दुनिया न लगे हम जब बैठे कठाम તુમકો દુનિયા ના લગે સુંદર સાજી આકોટના શુક્રાના એટલા માટે છે કે ભાઈ આપણને દુનિયાની માયા ના લગે માયા આપણને એના ફંદાની અંદર ના ફસાવે સુંદર સાજી વાણીની અંદર ખૂબ સરસ કહ્યું આટી આન કી ફાંસી લગાઈ વે ભી ઉલટી એ દઈ ઉલટાઈ સુંદર સાજી એ પ્રકરણ કિરંતરનું જ્યારે આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે માયાએ આપણને કેવી રીતે પોતાને આધીન બનાવી દીધા છે સુંદર સાજી એમાંથી આપણને નીકળવા જ ના દે એટલી જોરાવર છે માયા અને એવી રીતે આપણને કસીને આપણી પર એવો ગાડીઓ બાંધ્યો છે કે છે એ કે છે કે અહીં એટલા માટે એમને કે તમને માયા લાગશે નહીં કે છે तब तुम्हें बुलाएंगे जिन तुम हो दलगीर અને કહે છે કે ભાઈ અમે એક ઠામ જ્યારે એક સ્થાન ઉપર જ્યારે નક્કી થઈ જઈશું મતલબ કે પદ્માવતીપુરીની વાત કરવામાં આવી છે પદ્માવતીપુરી પહોંચીશું ત્યારે અમે તમને ત્યાં બોલાવી લઈશું तुम हमारी आत्मा साचे तुम सुरधीर અવલ ખાન એમને કહે છે કે ભાઈ તમે તો પરમધામની આત્મ છો અને તમે ખરેખર સાચા અર્થમાં શૂર ધીર છો ધીરજવાન છો કે છે
तुम 4 दिन रहो भाइयों बेले अब रोशन होता है काम। 4 दिन એટલે સુંદર સાજી ગણીને 4 દિન ના, બરાબર છે, થોડોક સમય એમ. જીવનને પણ એવું સરસ કહ્યું છે, 4 दिन की चांदनी फिर अंधेरी रात, देखत ही छिप जाएगा जो तारा प्रभात. જીવનને 4 દિવસની જ ચાંદની કહી છે સુંદર સાજી. હવે 4 દિવસને આપણે પકડીએ છીએ કે શું કરીએ છીએ? સુંદર સાજી બહુ સરસ. જો ઘણી વખત આ સંકેતોની અંદર ઘણી વાતો કહી છે, અગલી કો છોડ દે, પિછલી કો છોડ દે, બિચલી કો પકડ લે. સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે. આ જીવનના 3 ભાગ છે ને, આગળની જિંદગી બાળપણને છોડી દે, વૃદ્ધાવસ્થાને તો ગણીશ જ નહીં. આપણે તો એની રાહ જોઈ રહ્યા છીએ. વૃદ્ધાવસ્થા આવશે, ગડપણ આવશે, ત્યારે ભક્તિ કરીશું. ગડપણમાં ભક્તિ થતી નથી, કારણ કે પગય ના ચાલે, આંખોય ના ચાલે, શરીરે ના ચાલે, મગજય ના ચાલે, કશું ચાલે નહીં. કશું ના ચાલે તો ભક્તિ થાય ખરી? પણ ખરો સમય કયો છે? યુવાની છે સુંદર સાજી. તો એને પકડવાની વાત છે. એમ 4 दिन की चांदनी, એ જિંદગીની 4 દિવસ એને કહેવામાં આવે છે. શ્રેષ્ઠ સમય જિંદગીનો જો કોઈ હોય તો એ યુવાની છે. અને યુવાનીમાં જો ભક્તિ કરીએ, યુવાનીને માં પરમાત્માની શોધ કરીએ તો ખરેખર આપણે સાચા છીએ. બાકી ગડપણમાં તો મને કમને કરવાનું જ છે. કોઈ ભાવ જ ના પૂછતો હોય ઘેર બેહી રહીને શું કરવાનું? આઈને બેહી જવાનું. સુંદર સાજી આઈને બેસી નહીં પણ શું થાય? આ તો ઠીક છે, સમય હવે ધીમે ધીમે એવો થતો ગયો કે સંખ્યા ઘટતી ગઈ. બાકી પહેલેનો આજથી 10-20 વર્ષ પહેલાં એવું થાય કે ભાઈ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો પંડાલ નાનો જ પડે એમ, અને છેલ્લે બેઠા હોય તો કાં તો પૂરું થવા આવે ને તો 2-4 ઝોકા લઈ લીધા હોય, પ્રસાદ હાથમાં મૂકી જાય, જેમ તેમ કરીને જાગીને ફાંકો મારી જાય, અને ચણામું તો ખારું દવ લાગે તાર ખબર પડે. સુંદર સાજી કે શરીર સાથ જ ના આપે તો શું બેસે? સુંદર સાજી પણ યુવાની શ્રેષ્ઠ છે. સુંદર સાજી જોકે રાજ્યની મહેરથી તો અહીંયા ઘણી બધા ઉંમરવાળા આપણા વડીલો બેઠા છે, એ બેઠા છે રાજ્યની મહેરથી બેઠા છે. સુંદર સાજી બાકી તમે જુઓ કેટલી સમસ્યાઓ, કેટલી મુશ્કેલીઓ. આવું તો ખરો પણ આવું. સુંદર સાજી ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય તો માપનું થાય. સુંદર પગ બહુ દુખે ને હું આવું એવું કે કોઈ બોનાનો પાર ના હોય, ખબર નહીં આપણા માટે. ભેંસ વહી હે ને સાચો હોય ને કે હું આવવાનો ના રહું. સુંદર સાજી આ બોના તમે જુઓ ને, આ ગડપણ જીવનનો શ્રેષ્ઠ સમય છે યુવાની. સુંદર સાજી અને યુવાનીની અંદર પરમાત્માના એની અંદર જીએ એટલે કહ્યું છે 4 દિવસની ચાંદની. અને એ 4 દિવસ કે 4 દિવસ તમે થોડોક સમય તમે રાહ જુઓ. અમે પન્નાજી પહોંચીને એક નિશ્ચિત સ્થાન નક્કી કરી દઈશું, તમને ત્યાં બોલાવી લઈશું. કે છે तुम बैठे अरस अजिम में निज वतन जो धाम. સુંદર સાહેબ બહુ સરસ વાત કરી છે. આપણે બધાને આમ એટલો વિશ્વાસ છે ખરો, આપણું ઈમાન દ્રઢ છે ખરું કે અમે અરસ અજીમમાં પરમધામની અંદર આપણા ધનીની સરમુખ બેઠા છીએ. હજુ તો કેટલા સુંદર સાધને ઈમાન નથી, કારણ ખબર નહીં આપણે પરમધામના હશું. અહીંયા તો દર્શન કેમ નથી થતા? એમ દર્શન નથી થતા આપણો પ્રશ્ન હોવો જોઈએ, પણ કેમ નથી થતા એ પ્રશ્ન નથી. સુંદર સાજી શું આપણી તડપ છે? ભૈરવ શેઠને કેટલા દિવસમાં થયા હતા? મુદત તો 1 મહિનાની હતી, પણ થયા હતા 3 જ દિવસમાં. સુંદર સાજી જાન મોહમ્મદને કેટલા દિવસમાં? 8 દિવસની મુદત આપો એવું કહ્યું તું કે નતું કહ્યું? સુંદર સાજી તો આપણને કેમ ના થાય? પણ આપણી એક તો તડપ નથી એટલી. સુંદર સાજી આ અરજી છે ને, સુંદર સાજી અરજી આપણે ખરેખર આપણે બોલીએ છીએ ને, રાજ્યને ભોગ લગાવીએ છીએ ને અરજી. ખરેખર તો એ એકલા બોલજો, તમે એકલા બેઠા હોય ને ત્યારે અરજી બોલજો. કેટલો વિરહ, આ બધી વિરહની વાતો છે. વિરહના પ્રકરણો ઉતાર્યા ને, દંત તરણાલય તારુણી તલફીઓ.
સુંદર સાજી મોડામાં તરણું લઈ તારુણી જે પરમધામની અંગના છે ને રાજજીને વિનંતી કરે છે, હવે હાર્યા કહું વાર કેટલી, ધણી અમે હારી ગયા, કેટલી વાર કહું. અને આ વાતો સુંદર સાજી, આ વિરહના પ્રકરણો, ભલે અહીંયા ઠીક છે ભાઈ, આપણે તો સંસાર લઈને બેઠા છીએ, સંસાર છે, સંસારની અંદર બ્રહ્મસૃષ્ટિ એકલી નથી, સંસારના જીવો પણ છે, તો એ પણ પરમાત્માના શરણની અંદર આવે અને એ વિરહના પ્રકરણોનું એ કરે ને સાચા દિલથી, તો સંસારિક આપત્તિ મટી જાય. પણ આપણા માટે સંસારિક આપત્તિ માટે છે ના સુંદર સાજી, કે મને મારા ધણીથી હું કેમ દૂર, અને એ ભાવથી સુંદર સાજી આ વિરહના પ્રકરણો કરો સુંદર સાજી. પછી જુઓ તમે સવારની અંદર સુંદર સાજી ઉઠા પણ આપણે ગઈએ છીએ, આવો જી વાલા મારે ઘેર. સુંદર સાજી ઘણી વખત ખબર નહીં આપણા ભાવ, આપણે હસતા હસતા ગઈએ, ઘણા કાર્યક્રમની શરૂઆત કરીએ ને ત્યારે આવોજી વાલા કે આવોજી વાલા મારે, આખું વાંચજો તમે. કલકલીને કહે ઇન્દ્રાવતી, તો કલકલીને ક્યારે કે? જ્યારે અતિશય વિરહ હોય ત્યારે જ કે ને. તો આપણે તો જ્યારે કરીએ છીએ ત્યારે આનંદનો ભાવ છે, હસતા હોઈએ છીએ. સુંદર સાજી આપણે એને સરળ એ બનાવી દીધું, પણ સુંદર સાજી ઘણા પ્રકરણો ઘણા એવા છે કે વિરહનો અને એ તીવ્ર એકાંતની વાત છે સુંદર સાજી, અને એની અંદર એ કરવાની વાત છે કે છે આકોટ કે ચૌધરી તાકો ભાઈ પહેચાન. આકોટના હવે કે છે ચૌધરી છે, એને પહેચાન થાય છે, પણ કઈ બે પહેચાનો છે, એક ઉપલી અને એક અંદરની. ઉપલી પહેચાન બહુ જ સારા સંત છે, કારણ કે શ્રીજીનો હવે તો તમામ સુંદર સાથે પહેરવેશ એ છે, એટલે એ રીતની ઉપરની પહેચાન કરે છે. जो लौकिक गुरु मानिए इतना था ईमान. લૌકિક ગુરુ કોઈ દુનિયાની અંદર ગુરુ આવે અને આપણને કોઈક આપણું ઈચ્છિત આપી જાય, તો સંસારની અંદર આ ચાલ્યું છે સુંદર સાજી. ભાઈ ગુરુ શું કોણ? તો કે આપણી મુશ્કેલીઓ દૂર કરે એ આપણા ગુરુ સુંદર સાજી. ભાઈ આ સંસારની મુશ્કેલીઓ કોઈ દુનિયાની તાકાત નથી, કોઈ ગુરુ તો શું કોઈ ના દૂર કરી શકે, પરમાત્મા ના કરી શકે. કેમ કે પ્રકૃતિના નિયમથી જોડાયેલું છે, અને પ્રકૃતિના નિયમને કોઈ તોડે શું કરવા માટે? સુખ છે તો દુઃખ આવવાનું છે, દિવસ છે તો રાત પડવાની જ છે સુંદર સાજી. એમાં કોઈ તાકાત કોઈ એના કરી શકે. પણ આપણી ચાહનાઓ એની એ હોય છે કે છે बार दो चार अपने घर बुलाए करे मनुहार. 2-4 દિવસ પછી સુંદર સાજી કે છે બધા સુંદર સાથ સહિત શ્રીજીને પોતાને ઘરે બોલાવી જઈ અને કે છે ભોજન પ્રસાદી કરાવે છે. અરુગાએ ભલી બાત સો કર આચાર વિચાર. આચાર વિચાર એટલે ખૂબ સરસ રીતે, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આ તમામ સુંદર સાથને ભોજન પ્રસાદી આરોગાવે છે. साथ सबको बुलाए प्रसाद लेवे को. તમામ સુંદર સાથને પોતાને ઘેર ભોજન પ્રસાદી માટે બોલાવે છે. साथ राज के संग બેઠાએ કબીલે મો. અને ધણી સાથે કે છે ભાઈ ચર્ચા સાંભળવા માટે પોતાના કબીલા પરિવાર સાથે બેસે છે. ચર્ચા કિરંતન સેવા કો લિયો સુખ માફક અંકુર. ચર્ચા કિરંતન અને સેવા સુંદર સાજી. રાજ્ય આ દરેકને આપણે સુંદર સાથની અંદર પણ એવું થાય કે કોઈને વાણી ચર્ચાની શોભા આપી હોય, તો કોઈને શ્રેષ્ઠ કિરંતનની શોભા આપી હોય, તો કોઈને સેવાની શોભા આપી હોય. રાજજી પોતાના દિલથી ભાઈ જેને જે શોભા આપી હોય એ ધણીના દિલની વાત છે, અને દરેકે સ્વીકારવાની હોય સુંદર સાજી. રાજ્યની વાતો કરવી એ પણ કંઈ જેવી તે એ નથી કે ચાલો ગમે તેમ આપણે આવીને બે રાજ્ય આપણને વાણી આપી, આપણે એમ કે રાજ્યને પ્રણામ કરી, બંગલાજીને કે ઘુમટજીનું ધ્યાન કરી કે રાજ્ય તું જે બોલાડીશ એ હું 2 શબ્દો કહીશ, આ તો બોલાઈ જવાય. આપણે તો એવું માનીએ છીએ. ના, રાજ્ય વાણીની અંદર કહ્યું એ સતવાણી મત કે લેવજો ઇનકો સાર, અને એ સાર જ્યારે મારા સાથને આપું ને તો મેં અંગનાનાર. તો એવું તો કહ્યું નહીં કે તું મને પ્રણામ કરીને બેસી જજે એટલે હું તને બધું બોલાડી દઈશ. સુંદર સાજી એવું નહીં. રાજ્ય શોભા આપી, પણ જે વાણી ચર્ચા કરતા હોય તો દરેકને તૈયારી કરવી પડે, ગમે તે ચાલે નહીં. સુંદર સાથ બોળો છે, ચલો મારા ધણીની વાત છે ને
ભાઈ બે શબ્દો આડાવરે થઈ ગયા, કશો વાંધો નહીં, સ્વીકારી લે. અને એમાં આ તો નિજાનંદ સંપ્રદાય સુંદર સાજી એવો છે કે નાનો મોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, એ નિજાનંદ સંપ્રદાય અપનાવ્યો છે. નહીં તો આ અમારા વડીલો હોય આ અમને સાંભળે. પણ રાજ્યના દરબારમાં એવું હતું નથી. જે રાજ્યની વાતો કરે એ સરસ, જેને રાજ્ય શોભા આપે રાજ્યની એ વાતો કરે સુંદર સાજી. તો એ રીતે અને રાજ્ય દરેકને કંઈક ને કંઈક શોભા આપી શકે છે. तारे तीन माफक उत ऐसा हुआ मजकूर. અને ત્યાં શ્રીજી એને જે રીતે સમજાય કે ભાઈ આ નવા છે, બરાબર છે, તો એમને જે રીતે સમજાય એ રીતે ચર્ચા કરે છે. उताया एक ब्राह्मण सुनने को चर्चा. સુંદર સાજી હવે અહીંયા એક બ્રાહ્મણ છે એ શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે. परगने बराड़ के हाकिम का गुमास्ता. परगना બરાડ પરગણાના એક જે હાકિમ અધિકારી અને એનો એક ગુમાસ્તા હતા, મતલબ કે નોકર. તો એ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવે છે. तीन सुनी चर्चा कबीर की लगे कलेजे गाव. અને એમણે કહે છે કે ભાઈ શ્રીજી જો હવે આપણને ખબર પડે ભાઈ ઔરંગાબાદની અંદર આપણે જોયું બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્તોત્ર, એવું નથી કે ભાઈ અહીંયા એક જ એ ચર્ચા કરવામાં આવે, તમામ ગ્રંથોની ચર્ચા કરવામાં આવે. અહીંયા કબીર સાહેબના બીજા ગ્રંથ ઉપર ચર્ચા ચાલી રહી છે તો એ સાંભળે છે. खोलिया द्वारा हकीकत का ऐसा लगा आए दावा. હકીકત કા દ્વાર મતલબ કે ભાઈ કબીર સાહેબ ની પહોંચ ક્યાં હતી? અક્ષર ધામ સુધી. અક્ષર બ્રહ્મની આતમ હતી. તો એ જ્ઞાન એમણે સાંભળ્યું તો એમની અંદર પણ કે છે અક્ષર બ્રહ્મના દ્વાર ખુલી ગયા. કે છે भूल गया शरीर को नजर पहुंची बक्का में. સુંદર, આ જરૂરી છે સુંદર. ભૂલી ગયો, પોતાના શરીરને ભૂલી જવા. આ પરિસ્થિતિ આપણી ક્યારે થાય સુંદર સાજી? દરરોજ સુંદર સાજી આપણે ધ્યાન ચિત્તવાની કેમ દૈનિક ક્રમ હોવો જોઈએ, નિત્ય ક્રમ કેમ હોવો જોઈએ કે કોઈક સમય તો મારું ધ્યાન લાગી જાય, કોઈક સમય તો આ સંસારને, આ પિંડ અને આ બ્રહ્માંડને આપણે ભૂલી જઈએ અને આપણા ધણીની અંદર મસ્ત થઈ જઈએ. તો એટલા માટે સુંદર સાજી નિત્ય ક્રમ આપણો હોવો જોઈએ. તો વિચાર કરો સુંદર સાજી કે શ્રીજીના મુખથી ચર્ચા સાંભળી અને પોતાની શરીરનું ભાન પણ એ ભૂલી ગયો. કે છે और सन कछु ना रही हुआ सब तुम ही से. બસ કશું શાન એનું પોતાની બુદ્ધિ આમ શુદ્ધ ના રહે અને એક જ બસ તું હી તું, જો કુછ હુઆ તુમ હી સે. આ બસ એટલું જ બોલવા લાગ્યો. કે છે गरो जाए पीछे फरे जो ताना कोरी के. ઘર જાય અને પાછો જેમ કોઈ પેલું એ વણતા હોય ને વસ્ત્ર, એટલે એક પછી આમ એ ફરતું જાય એમ જવાય અને પાછો આવે, જાય અને પાછો આવે, ટકીને ઘેર પણ એ રે નહીં જરીક પણ. કે છે जो बात कहे उनको तो कहे तुम ही हो तुम. કોઈ વાત કહેવામાં આવે ને, કોઈ પણ વાત કોઈ પૂછવામાં આવે તો શું કે? તું હી તું, તું હી. સુંદર સાજી આ એક જ કેસેટ ચાલે, કશું બીજું શુદ્ધ નહીં. ખૂબ સરસ એક નાનું પણ એક સરસ ટૂચકો હતો કે એક બહુ મોટા વેપારી હતા અને રૂની એટલું મોટું ગોદામ, વેપારનો કોઈ પાર નહીં, એટલો બધો ગોદામ રૂ ભરેલું. અને એમને એકદમ ઈચ્છા થઈ કે લાવ પિતાજીને બતાવીએ કે આપણે કેટલો મોટો વેપાર કરીએ છીએ, આપણું ગોદામો કેટલા મોટા ગોદામો ભરેલા, આપણે કેટલી મોટી પ્રગતિ કરી. એટલે એમના પિતાજીને કે ભાઈ આપણે ગોદામો બતાવો એમને. એમ હવે જોવા માટે તો ગાડીમાં ફેરવવા પડે એટલું મોટું એ. એટલે નોકર લઈને ફર્યો, એ જ્યાં જુએ ત્યાં નરું રૂ ને રૂ, બસ બીજી કોઈ વાત જ નહીં. એટલે જેના પિતાજી તો એમની અંદર મગજમાં થઈ ગયું, હારો આટલું બધું હીરો, આટલું બધું હીરો, આટલું બધું હીરો. અને મગજની અંદર એ થઈ ગયું. અને કોચશે કોણ, પીલશે કોણ, કોચશે કોણ, તો બધું ભૂલી ગયા. ફેરવીને લાયા, પિતાજી જોયું, હા જોયું, પણ મને કોચશે કોણ, પીલશે કોણ. પિતાજી જમી લો, હા જમી લો, પણ મને કોચશે કોણ. સુંદર સાજી આ મગજની અંદર જ્યારે એક જ વસ્તુ એ ઘર કરી જાય ને એને ક્યાંક ભાઈ શુદ્ધ ખોઈ બેસે એમ. સુંદર સાજી એક જ જાતનું એ કરે, બસ આ જ મગજની અંદર કોચશે કોણ, પીલશે કોણ, કોચશે કોણ, પીલશે કોણ. કેટલાય ડોક્ટરો બોલાવી દીધા પણ કોઈનાથી કોઈ ફેર પડ્યો નહીં. એક અનુભવીને બોલાયો, અનુભવી કે હું એમને ઠીક કરીશ. એટલે અનુભવી એ આયા કે કાકા, તો કે હા
શું કેવું છે એમ? તો કે સારું છે, પણ મને કોચશે કોણ ને પીલશે કોણ? અને પછી કે કાકા આપણે રૂના ગોદામ, તો કે હા એ રૂના ગોદામોની જ વાત કરું, કોચશે કોણ ને પીલશે કોણ? પણ એવું થયું દિવાળી પડી અને બધું ભરી ગયું. તો કાકા શું કહે? નિરત થઈ ગઈ. અને નિરત થઈ ગયા પછી કોચશે કોણ પીલશે કોણ આવે ખરું? સુંદર છે. આ શુદ્ધને વારનાર પણ હોવા સુંદર અનુભવી માણસ. શ્રીજી સુંદર સાજી એને વાળે છે. પણ વિચારવાનું સુંદર સાજી આપણા માટે આવા પણ સંસારની અંદર પડ્યા છે કે જેને બસ એક જ નજર લાગી ગઈ, અક્ષરધામમાં એની સુરતા પહોંચી ગઈ, બસ તું હી તું, તું હી તું. સુંદર સાજી આપણી સુરતા ક્યારે એ તરફ પહોંચી જશે? આપણે તો બસ આપણું આ ક્યારે આપણું એ ભૂલતા નથી. સુંદર સાજી એ આપણને પણ એ થવું જોઈએ કે છે જો ચર્ચા કર સમજાઈએ તો બોલના નિકસે ઓર. ચર્ચા કરીને ભાઈ કોઈ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે ને, પણ એના મોઢામાંથી તો તું હી તું, બસ એ જ બોલ નીકળે છે. चित उनका लगा मूल अक्षर के ठोर. એનું ચિત્ત ક્યાં લાગી ગયું હતું? અક્ષર બ્રહ્મની અંદર એમનું ચિત્ત લાગી ગયું હતું કે છે पीछे फिरता ही रहे समय प्रात के नदी पार. સુંદર સાજી એક ભાગવતની અંદર સરસ વાત કરી છે કે ભાઈ શુકદેવજી જ્યારે પરીક્ષિત રાજાને ભાગવત જે કથા કરે છે ને, કારણ કે પરીક્ષિતને તો ભાઈ બહુ સમય હતો નહીં, 7 જ દિવસનો સમય હતો અને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો હતો અને એનું તન ખતમ થઈ જવાનું હતું. તો વિચાર કરો, એને સમય બગાડે રાગ આવે નહીં. તો એવું કહેવામાં આવ્યું છે કે શુકદેવજી આખા ભાગવતની ચર્ચા એમની સાથે કરીને પણ એ દરમિયાન એક પણ વખત રાધા શબ્દ નથી બોલ્યા. વિચાર કરો તમે, કેમ? શુકદેવજી પોતાને રાધા સ્વરૂપ માનતા હતા અને જો રાધા શબ્દ બોલે ને તો એમને સમાધિ લાગી જાય, અને સમાધિ લાગી જાય તો પરીક્ષિતને જે મોક્ષ આપવાનો છે એ કામ અધૂરું રહી જાય. વિચાર કરો, અક્ષર બ્રહ્મની વાસના સુંદર સાજી એ શુકદેવજી એક શબ્દ બોલવાથી સમાધિસ્થ થઈ જતા હોય અને આપણે પરમધામની આત્મો અને એ રાજશ્યામાજી બોલતા આપણું હૃદય જો પીગળી ના જાય, આપણે સંસારનું કોઈક વસ્તુ ભૂલી ના જઈએ, તો સુંદર સાજી આપણે મહાન છીએ કે એ મહાન છે? સુંદર સાજી તોલવાની જરૂર છે. ક્ષણે ક્ષણે જગ્યાએ જગ્યાએ આપણે આની સાથે તુલના કરવાની જરૂર છે. દાવો તો આપણે લીધો છે કે બ્રહ્મ સૃષ્ટિથી મહાન આ સંસારની અંદર બીજું કોઈ છે? તો આપણે તો જોઈ રહ્યા છીએ ભાઈ એ જે કરે છે શું એવું આપણે કરી શકીએ છીએ? સુંદર. તો એ કે છે બેઠા નદી में હોશિયાર. શ્રીજી એ વખતે નદીની પેલી પારે દાંતન પાણી કરતા હોય છે. તો એ સમયે આ જે બ્રાહ્મણ છે ને એ નદીની અંદર કે ભાઈ શ્રીજી પાસે પહોંચી જાવ એમ, તો કપડા પહેરેલા નદીમાં ઉતરી પડે છે કે છે समेत कपड़े चला गया गिर पड़ा बीच में. કપડા પહેરેલા કપડે જેની અંદર નદીની અંદર ઉતરી ગયો અને વચ્ચે જઈને પડી જાય છે. सुध न सान शरीर की गिरी पाग उतर उनसे. શરીરની કોઈ શુદ્ધ શાન નથી એને, અને પોતે જે પાઘડી માથે પહેરી હતી એ પણ કે છે પાણીમાં પડી જાય છે. बैठे साथी दौड़ के निकाला नदी से. અને તરત જ બીજા સુંદર સાથ જ્યારે જુએ છે તો નદીની અંદર ઉતરી અને એમને બહાર કાઢે છે. कपड़े सुखाए पहनाए कछु सुध न रही इने. કપડા સુકાવી અને એને પહેરાવે છે પણ એને ખુદને પોતાને કશું શુદ્ધિ છે નહીં. पूछा उन्हें रसोई का कया चौका भय दिन तीन. એમને રસોઈ માટે ભાઈ એમના આડોશી પાડોશી એમના નજીકનાને પૂછ્યું કે આમણે ભોજન ક્યારે લીધું છે? તો કહે છે કે ભાઈ એ ભોજન લીધે તો ખબર નહીં 3 દિવસ સમય થઈ ગયો કે છે. मैं जानत नहीं कछु ये लोगो कया आकीन. એને પૂછે છે ને તો એમને તો કશું ખબર નથી, પણ આ એમને પાડોશી છે એ આ વાત કરે છે. ये बात इनका फिर पीछा हटाया चित. શ્રીજીએ સુંદર સાજી એનું ચિત્ત પાછું અક્ષરધામમાંથી એનું ચિત્ત પાછું કે છે સંસારમાં લાવે છે. फिर आया फिरे नहीं उनके भाई बुलाए इत. અને એને વારંવાર કહેવામાં આવે છે કે તમે ઘરે જાઓ ઘરે જાઓ,
પણ કોઈનું એ માનતા નથી. આખરે એમના ભાઈઓને બોલાવવામાં આવે છે. डोली में बैठाई के पहुंचाए अपने ठोर ડોલીમાં બેસાડી અને એમને ઘરે પહોંચાડવામાં આવે છે. अंकुर माफक उन लिया पावे न ज्यादा और જેટલો અંકુર હતો દરેકની આ વાત છે. જેટલો અંકુર જેની અંદર હોય એટલા જ પ્રમાણેનું એ સુખ, એ પરમધામનો આનંદ લઈ શકે. એ પ્રમાણે એને લીધો. सुखदेव ब्राह्मण था मूलक उदयपुर का હવે બીજા એક સુખદેવ બ્રાહ્મણ કે જે મૂળ ઉદયપુરના વતની હતા. आत्म सौंपी कदमो अंकुर जेता तेता सुख लिया શ્રીજીના ચરણોમાં પોતાની આત્મ સમર્પિત કરી દીધી. પણ જેટલો અંકુર હતો એ પ્રમાણે એમણે પણ સુખ લીધું. फिर वहां से चले आए कापस्तानी ત્યાંથી શ્રીજી ચાલી અને કાપસ્તાની આવે છે. ता बैठा चर्चा करी गिरोजान अपनी અને ત્યાં બેસીને કે ભાઈ અહીંયા પણ આપણા સુંદર સાથ છે એમ જાણી અને ત્યાં ચર્ચા કરે છે. ता ईमान लाइया दगड़ा और दत्ता અને ત્યાં આગળ કાપસ્તાની અંદર દગડા અને દત્તા શ્રીજી પર ઈમાન લાવે છે. अमराजी आइया सुन थोड़ी सी चर्चा અમરાજી આવે છે. થોડીક જ ચર્ચા સાંભળીને કે છે और कुटुंब कबीला अपना लाया बीच दीन પોતાનો કુટુંબ કબીલો પણ સુંદર સાજી નિજાનંદ એની અંદર દાખલ કરી દે છે. तामे अमराजी रह गया जिनका बका आकीन એમાં 3 જણ આયા હતા પણ એમાં અમરાજી શ્રીજી પાસે રહી ગયા કારણ કે એમનો આકીન, એમનો વિશ્વાસ દ્રઢ હતો કે છે. फिर दिन 10-5 रह के आए लचपुर पहुंचे ત્યાર પછી ત્યાં 10-15 દિવસ ત્યાં રહી અને પછી ત્યાંથી એલચપુર પહોંચે છે. ता एक प्रसाद ने खिदमत करी અને ત્યાં એક કિસાન છે, ખેડૂત છે, એ શ્રીજીની ખૂબ સેવા કરે છે. जो तुम इते रहो तुम्हें सेवो तुम्हें કેટલું સરસ. જો તમે અહીંયા રહો ને તો હું તમારી બહુ સેવા કરું કે છે. ज्वारी मेरे बहुत है मैं सेवा करो तिनसे સામેથી કે છે આપણે સામેથી આયા હોય તો રહેશો કે જવાના? સુંદર સાહેબ. હવે તો નવું એ થઈ ગયું. પહેલા તો ભાઈ આયા છે એટલે ચા કઈ પૂછવાની વાત ના હોય, ચા પાણી તો હોય જ. પણ અત્યારે આવે કોઈ આવે તો ચા પીશો? સુંદર સાહેબજી. હવે ચા પીશો એ પૂછતા હોય તો જમવાનો કોણ ભાવ પૂછે? જેમ જેમ સમય જતો ગયો એમ આપણા ભાવો પણ ઘટતા ગયા. આપણને એમ થાય કે જમવાનું ના બનાવવાનું થાય તો સારું. અને એમાંય જો ક્યાંક જવા તૈયાર થયા હોય અને જો મહેમાન આવે તો ખબર નહીં જમવાનું બનાવતા બનાવતાય કેટલોય એમના પર તેનો કંટાળો આપણે કાઢતા જાય. આ પરિસ્થિતિ સુંદર સાજી. આ સમય બદલાયો છે એનું મોટું કારણ છે. બાકી એક સમય હતો અતિથિ દેવો ભવ. આંગણે આવેલો મહેમાન દેવનું સ્વરૂપ હતો. પણ આજે સમય બદલાઈ ગયો છે. હવે દેવનું સ્વરૂપ લાગતો નથી કે છે. તો એ કે છે હું તમારી સેવા કરું કે છે. 3-4 दिन सेवा करी उत्सव रसोई 3-4 દિવસ સુધી તમામ સુંદર સાધની સેવા કરે છે. फिर तहाँ से चले केतिक मजले राह में बई ફરી ત્યાંથી ચાલે છે ને કેટલીક મજલ કે ભાઈ પડાવ રસ્તામાં પડે છે. मिला फकीर संग का 3 साखियां दे करी सेवा ત્યાં रસ્તામાં એક ફકીર મળે છે અને એ ફકીર શ્રીજીને કબીરજીની સાખીઓ સંભળાવે છે. હવે આગળ શું થાય છે? सुन चर्चा गलित भया पाया नहीं बेवा હવે એ સાખીઓ સંભળાયા પછી એ પોતે શ્રીજીની ચર્ચા સાંભળે છે. પણ હવે અંદર પેલી એક ગાંઠ બાંધેલી હોય તો એ પહેચાન કરી શકે નહીં. તો એ પહેચાન ના કરી શકે કે છે. तहाँ से आए देवगढ़ तहाँ रहे दिन 4 ત્યાંથી દેવગઢ આવે છે અને ત્યાં 4 દિવસ રહે છે. रामटेक का राजा था ता किया ना किन विचार રામ ટેકરી કહે છે કે ભાઈ એ વિસ્તારનો જે રાજા હતો પણ શ્રીજીએ જોયું પણ એનામાં કોઈ અંકુર નહોતો અને એનો કોઈ ઉત્સાહ હતો નહીં. તો એના દરબારીઓ અને એની પ્રજામાં જેવો રાજા એવી પ્રજા. જો રાજામાં ઉત્સાહ હોત તો પ્રજા ઓટોમેટિક આવે, પણ રાજામાં જ ઉત્સાહ નતો કે છે. वहां से चल के आए रामनगर ત્યાંથી ચાલી અને શ્રીજી રામનગર આવે છે. भाई मजले दरमियान में ये सुख सब ऊपर રસ્તામાં જેટલા પડાવ થયા અને જે એ ચર્ચાઓ થઈ એ સુખ કે છે બધાના કરતા શ્રેષ્ઠ છે. एक समद घोड़ा अश्वारी को हाजर શ્રીજી માટે એક સફેદ ઘોડો અશ્વારી માટે હંમેશા તૈયાર રાખવામાં આવે.
श्री राजता पर विराजत संग मोमिनो का लश्कर અને શ્રીજી એમની પર બિરાજમાન થાય અને એમની સાથે મોમિનોનું સુંદર સાતનું લશ્કર રહેતું કે છે. તામાગત ટૂંકા ચલહી જોરી પર લાવે. સુંદર સાતજી ત્યાં પણ જો રામનગરની અંદર પણ કે ભાઈ માંગત કે ભાઈ ભીખના ટુકડા કે ભાઈ માગીને જે લાવવામાં આવે અને એનાથી કે છે ગુજરાન ચાલે છે. श्रीराज को अरुगाई के साथ को बाट देवे. અને શ્રીજીને આરોગાવી અને બધા સુંદર સાતને વેચવામાં આવે. सब साज फकीरी का शोभित सब सनंद. ફકીરીનો જે સાજ છે ને શણગાર છે ભાઈ આભૂષણ છે વેશભૂષા છે એ કે છે કેટલી સરસ રીતે શોભતો હતો. मोमिनो बेख पहचानिया क्या पहचाने अंध. એ ભેખનો મહિમા એનું જે શ્રેષ્ઠતા છે ને એ કોણે ઓળખી? એ મોમીનો સમજી શકે. સુંદર સાતજી આજે સંસાર બેસતો વરસ તો કેટલા બધા રંગબેરંગી ના આવા દેખાઈએ તેવા દેખાઈએ. સુંદર સાતજી ફકીરી વેશ ભાઈ અમે તો સફેદ કપડામાં જ અમે તો સારા દેખાઈએ, અમારા દુનિયાના વેશ ચાલે નહીં. સુંદર સાતજી એ જ પોશાકની સુંદર સાતજી શ્રેષ્ઠતા છે, મહિમા છે. સુંદર સાતજી આજે ભલે આપણને ગમે તે લાગે પણ જે ફકીરી વેશ છે ને, જે સાધુ વેશ જો પહેરીને કોઈ આવે ને તો સંસાર દુનિયા એની આમાન્ય જાળવે. એ હોય ત્યાં સુધી ગમે તેમ બોલે નહીં. સુંદર સાતજી આ શ્રેષ્ઠતા છે એની કે છે. एक लड़ाई राह में दज्जाले करी दरमियान. એક લડાઈ સુંદર સાતજી કે ભાઈ રસ્તાની અંદર જે દજ્જાલ કે જે અજ્ઞાની લોકો હતા એમની સાથે થઈ. भाई गौड़ो के गाँव मीने करीबी न पहचान. ગોડ લોકોનું ગામ હતું અને એ લોકો કે જેમની પાસે કોઈ જ્ઞાન નહોતું તો એમને કે ભાઈ શ્રીજીની પહેચાન ના થઈ એટલે સુંદર સાત સાથે એમની લડાઈ થઈ કે છે. रामनगर आए पहुंचे रहे केतकी पार. શ્રીજી સુંદર સાત સહિત રામનગર આવી પહોંચે છે અને કેતકી નદીના કિનારે રહે છે. तहाँ स्थल बनाए के गणेश महंत के बराबर. અને ત્યાં ગણેશ મહંતજી જે છે એમનો આશ્રમ છે અને એની જોડે જ કે છે એક મોટું નિવાસ સ્થાન બનાવે છે. पहले आए छत्तई मिले अपने कबीले समेत. સુંદર સાજી આ રામનગરની અંદર કેટલી ઘટનાઓ બને છે કે ભાઈ અહીંયા તમે જોજો કેટલાય સુંદર સાતની અંદર સામેલ થાય છે. સુંદર સાત સમાજની અંદર 3 ઘટનાઓ મોટી બને છે. આટલો સુંદર સાત લગભગ આપણે આગળ બધે જોયું ને પણ ક્યાંય આટલા બધા સુંદર સાતનું નામ નથી કે સુંદર સાત સમાજની અંદર સામેલ થાય છે. બીજી એક ઘટના એવી મોટી બને છે કે ભાઈ રામનગરની અંદર મિર્ગી પ્લેગની બીમારી આવે છે અને એ બીમારીને કારણે કંઈ કેટલાય સુંદર સાતનું ધામગમન થઈ જાય છે. અને ત્રીજી એક મોટી ઘટના એવું બને છે કે ભાઈ ઔરંગઝેબ બાદશાહ જે પુરદલ ખાનને કહે છે કે ભાઈ રામનગરની અંદર કોઈ વૈરાગીઓ આવ્યા છે અને તમે તપાસ કરો કે ભાઈ આખા હિન્દુસ્તાનની અંદર આખા ભારતની અંદર કેમ ભ્રમણ કરી રહ્યા છે, એ કોણ છે, શા માટે આ ભ્રમણ કરે છે એની તપાસ કરો. તો પુરદલ ખાન પોતાનો જે સેનાપતિ છે શેખ ખીદર પાસે એની તપાસ કરવા મોકલે છે. અને આનંદની ખુશીની વાત એ છે કે શેખ ખીદર મારો કરતો આવ્યો હોય પણ એ શ્રીજીના સાનિધ્યમાં આવી જાય છે. સુંદર આ 3 મોટી ઘટનાઓ અહીંયા રામનગરની અંદર બને છે કે છે. पहले आए छतई मिले अपने कबीले समेत. છત્તઈભાઈ પહેલા આવે છે કે છે રામનગરની અંદર અને પોતાના કુટુંબ પરિવાર સાથે. और आया सुकई और चुरामन ईत. સુકઈભાઈ આવે છે અને ચુડામણ પણ આવે છે. और कुंजा वीरजी और राम रतन. કુંજા વીરજી રામ અને રતન કે છે સુંદર સાતમાં સામેલ થાય છે. और गंगा संता बेटी कौशल्या जातमाल मोमिन. ગંગા સંતા અને કૌશલ્યા કે છે કે માલી જાતિના છે. જાતમાલ એટલે આગળ ખુલાસો કરેલો માલી જાતિના ઈ કે છે સુંદર સાતમાં આવે છે. और सूरत आया अपने तन मन धन. અને સુરત સિંહ આવે છે કે પોતાનું તન મન અને ધન સમગ્ર શ્રીજીના ચરણોમાં સમર્પિત કરે છે. और देवकी नंदन ईमान से और स्तुति देता श्रवण. અને દેવકી નંદન ખૂબ ઈમાન સાથે કે છે શ્રીજીની ચર્ચા સાંભળે છે. और जगन्नाथ जातमाल ये आए
एचडे से જગન્નાથ જાતમાલ એ પણ કે છે એચડે થી આવે છે અહીંયા मकरंदास जातमाल और कबीला दाखिल इनमें મકરંદાસ જાતમાલ એ પણ કે છે માલી જાતિના છે અને એ પણ પોતાના કુટુંબ પરિવાર સાથે આવે છે गोकुलदास जातमाल ले कबीला समेत ગોકુલદાસ પોતાના કબીલા સાથે આવે છે और सुंदरदास आए ईमान मुख कहत અને સુંદરદાસ આવે છે ખૂબ ઈમાન સાથે जंतीदास जातमाल और कबीला लाया જયંતીદાસ આવે છે પોતાના પરિવાર સાથે फिर पीछे से बुलाया पहले आपको ईमान आया અને પાછળથી પોતાના બીજા પણ એમને બોલાવે છે પણ પહેલા પોતાને કે છે ઈમાન કો આવે છે और हरिराम भाई और लड़ेती आई હરિરામભાઈ અને લડેતીબાઈ કે છે એ આવે છે चंदा ईमान लाई के कबीला पीछे लाई ચંદા પહેલા પોતે ઈમાન લાવે છે અને પછી પોતાના પરિવારને લાવે છે और आया सुंदर था नानक पंथ में સુંદર કે છે કે ભાઈ જે નાનક પંથની અંદર હતા ઈ સુંદર સાથમાં સામેલ થાય છે और ननिया आई बाई लालिया आसइन से ધનિયાબાઈ અને લાલીબાઈ કે છે આવે છે और मुसेखा पठान आया बुटानपुर से મુસેખા પઠાણ કે છે બુઢાનપુર થી ચેક આવે છે રામનગરમાં ईमान लाए घर गया रया कबीले में ઈમાન તો લાયા પણ જેવા પાછા ગયા એટલે દજ્જાલે ઘેરી લીધા એટલે કબીલામાંથી ફરી આવી શક્યા નહીં કે છે और रंचो बढ़ाई जंतिका के उपली पहचान રંચો બડાઈ અને કે છે જયંતી કાકાએ કેવી પહેચાન ઉપરની પહેચાન થી આવે છે आवते दीदार को ले दिल में ईमान શ્રીજીના દર્શન કરવા આવે છે પોતાના દિલની અંદર દ્રઢ ઈમાન સાથે मुरलीधर रामे सुन के लाए ईमान મુરલીધર રસ્તામાં સુંદર સાજી સાંભળીને ઈમાન લાવી દે છે સુન્નત જમાત જેને આપણે કહીએ ને તો સુંદર સાજી એ સાંભળીને ઈમાન લાવી દે છે उनको असल अंकुर की उतही हुई पहचान એમની અંદર અસલ અંકુર સુંદર સાજી તો તરત પહેચાન થઈ જાય છે कानजी आहेड़ का सो गया एचडे में કાનજીભાઈ છે જે આહેડના છે એ એચડે જાય છે गोकुलदास मकरंद को आए इस्लाम तारतम सुन के કોકુંદાસ અને મકરંદ આવી અને કે છે તારતમ સાંભળે છે कौशल्या ने सुनी और देमा मथुरी કૌશલ્યાબાઈ દેમાબાઈ અને મથુરીબાઈ પણ કે છે और श्री राम राजा राम और बागो बागबरी શ્રીરામ રાજારામ ભાગોબાઈ અને બાગબરી એ બધા આવે છે કે છે राजू और भंडारी न और राय कुंवर રાજુભાઈ સુંદર સાજી જો આ બધા નામો ભાઈ આપણને એમ થવું જોઈએ આપણું નામ આવ્યું મારું દર વખત આવે છે સુંદર સાજી હા અમારા સોમ કાકાનું તો આવી ગયું તો ખુશ થઈ ગયા હતા ખંભાતથી પણ રાજુભાઈ ભંડારીન અને રાય કુંવર કે છે આવે છે इनो सुन्या तारतम देखा पटंतर એમણે તારતમ સાંભળ્યો સુંદર સાહેબ જો દેખા પટન આ ગમે એમ નથી લખી દીધું કોને ઈમાન આવ્યો કોને ના આવ્યો કોણ શ્રીજી પાસે રહી ગયું કોણ ના રહ્યું દરેક વાતો ભાઈ દેવી દેવતાઓ અને શ્રીજીની વાતો ભાઈ એક પરમાત્મા અને દેવી દેવતા વચ્ચે શું અંતર છે એ અંતર અહીં એમણે જોયું એટલે કહ્યું છે દેખા પટંતર કે છે हिमोती और खेमाबाई और आसबाई હિમોતીબાઈ ખેમાબાઈ અને આસબાઈ કે છે शंभु और मन्ना और राम कुंवर आई શંભુબાઈ મન્ના અને રામકુંવર આવે છે जीवनदास और नवलदास और आए बाई कल्याण જીવનદાસ નવલદાસ અને કલ્યાણભાઈ આવે છે और मासी चौधरी और दौलत खां पठान માનસી ચૌધરી અને દौलत ખાન પઠાણ પણ આવે છે और पूर्ण नाव और आशा राम પૂરણ નાઈ અને આશારામ આવે છે और एक आशा लल्लू और परशुराम અને બીજા આશા લલ્લુ અને બીજા પરશુરામ આવે છે और आए शेख खिदर और अब्दुल रहमान અને એ શેખીદર શ્રીજીને મારું મારું કરતો આવ્યો હતો ને એ સુંદર સાત સમાજની અંદર સામેલ થઈ જાય છે કે છે और भिखारी दास ले कबीले समेत ईमान એ ભિખારીદાસ સુંદર સાજી શેખીદર આવે છે ને તો પહેલા ભિખારીદાસને મોકલે છે આગળ આવશે વાત તો એ ભિખારીદાસ સુંદર સાજી આવે છે પોતાના કબીલા સાથે और आए भाई रघुनाथ
कबीला इनका आया। રઘુનાથભાઈ પોતાના કબીલા સાથે આવે છે। ये रामनगर की मजल ये तो हिस्से माफक सुख पाया। આ રામનગરની મજલ પણ સુખ કેટલું મેળવે? દરેક પોતાના હિસ્સામાં પોતાના એમાં લખ્યું હોય એ પ્રમાણે। और बुढ़ानपुर से आया वृंदावन। બુઢાનપુરથી વૃંદાવન આવે છે। और नारायण दास और बराड़ का साथ मोमीन। અને નારાયણદાસ અને બરાડના બીજા જે સુંદર સાથ છે તે लक्ष्मीदास खेमकरण और आया कन्नड़ जे। લક્ષ્મીદાસ ખેમકરણ અને કન્નડ આવે છે। और हर कृष्ण सुखदेव और गिरधर बैकेद। હરકૃષ્ણ સુખદેવ અને गिरधर ગિરધર આવે છે શ્રીજીના શરણમાં। और खरगो माता उनकी और आए जगरूप। એમની માતા ખરગોબાઈ આવે છે અને કહે છે જગરૂપ આવે છે। चर्चा सुनत श्री राज की सुंदर रूप अनूप। અને રાજ્યની ચર્ચા સુંદર સાજી એ સુંદર રૂપ અનુપ સુંદર સાજી એ સ્વરૂપનું વર્ણન સુંદર સાજી સ્વરૂપ સુંદર સનકુલ સકોમલ એ સુંદર સાજી સાંભળે છે। और आया रामनगर में ये जो गंगाराम। અને રામનગરની અંદર જે ગંગારામ છે આવે છે। और जो आया बदले उन पाया आराम। અને શેખ બદલ આવે છે સુંદરજી એમને આરામ ખૂબ આનંદ થાય છે। पतिराम मोदी और केशवदास। પતિરામ મોદી અને કેશવદાસ और वल्लभदास संग और मनिया खास। વલ્લભદાસ અને મનિયાભાઈ આવે છે। और गिरधर वसंत और दयाल हसन। ગિરધર વસંત અને દયાલભાઈ આવે છે અને હસન. હસનભાઈ આવે છે। और बिहारी फरास और बिहारी रोशन। એક બિહારી ફરાસ અને બિહારી રોશન કે આવે છે। और गिरधर दर्जी और सूरजमल। ગિરધર દરજી આવે છે અને સૂરજમલ પણ આવે છે। और गोविंद राय ईमान और लालमन निर्मल। અને ગોવિંદરાય કે છે ઈમાન સાથે આવે છે અને લાલ. લાલમન પણ આવે છે। और देव राम और पहाड़ी जाको नाम। અને દેવરામ અને જેમનું નામ પહાડીભાઈ છે એ પણ આવે છે। माता क्षमा करण की आई जातमाल के काम। અને ખેમકરણની જે માતાજી છે એ પણ અહીંયા આવે છે। और देवीदास आया और आए भगवान। અને દેવીદાસ આવે છે અને ભગવાનભાઈ પણ આવે છે। सिद्धपुर पाटण से दामोदर परवान। સિદ્ધપુર પાટણથી સુંદર સાજી આ ત્રણ સુંદર સાદ આયા છે। એક તો ભગવાનદાસ અને દામોદર અને પરવાનભાઈ। વિચાર કરો સિદ્ધપુર પાટણ ક્યાં છે અને છેક રામનગરની અંદર આવે છે અને શ્રીજીના ચરણમાં સમર્પિત થાય છે કે છે। और तिवारी उदय थी लौकिक पहचान। અને તિવારી ઉદયજી છે એમને કે છે આવે છે પણ પહેચાન હતી લૌકિક ઉપરની પહેચાન હતી। श्री राज को घरो पधराई के रसोई कराई प्रमाण। અને શ્રીજીને પોતાના ઘરે પધરાવી અને રસોઈ આરોગાવે છે। चांद खान आया चर्चा सुनने को। ચાંદ ખાન અહીંયા આવે છે સુંદર સાજી ચર્ચા સાંભળવા। दौड़ता ईमान को रहा रामनगर मो। ઈમાન લાવીને દોડતા આવે છે પણ જ્યારે શ્રીજી રામનગરથી આગળ પ્રયાણ કરે છે તો એ રામનગરની અંદર જ રહી જાય છે। मामत कहे मोमिनो ये कही रामनगर की तुम। સુંદર સાજી આ રામનગરની વાતો શ્રીજી આપણને કહી રહ્યા છે। और आगे अजू बहुत कहो हक के हुकम। હજુ રામનગરની વાતો ઘણી બધી છે જે ધણીના હુકમથી કહેવામાં આવશે। ये बात हरी सी सुनी करने आया दीदार। સુંદર સાજી હવે રામનગરની અંદર આ વાતો હરિસિંહ જે છે એ સાંભળે છે અને એ શ્રીજીના દર્શન કરવા આવે છે। सुजन सा की सोबत किया सूरत सी खबरदार। આ હરિસિંહ જે આ વાતો સાંભળે છે કોની સોબતથી? સુજાનસિંહની સોબતથી આ વાતો સાંભળે છે। ભાઈ કોઈ શ્રીજી આ કેતકી નદીના કિનારે આવ્યા છે ને એમની ચર્ચા અલૌકિક ચર્ચા કરે છે તો એવી જ્યારે એ વાતો સાંભળે છે તો એ આવે છે પણ કોને ખબરદાર કરે છે સુંદર સાજી? સુજાનસિંહની સુરતસિંહને ખબરદાર કરે છે। સુરતસિંહ એટલા માટે સુંદર સાજી કે અહીંયા સુરતસિંહથી જ કોના બીજ રોપાય છે? શ્રીજીના છત્રસાલ સાથેના મિલનના બીજ રોપાય છે કે ભાઈ આ સુરતસિંહ છે એ દિવાન દેવકરણને આ વાત કરે છે અને દિવાન દેવકરણ કોને કહે છે? મહારાજા છત્રસાલને એ વાત પહોંચાડે છે। હવે સુંદર સાજી આ હરિસિંહ જે છે ને એ શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે અને થોડા એક દિવસ પછી પોતાને ઘેર ભોજન પ્રસાદી માટે પણ બોલાવે છે પણ થાય છે એવું કે ભાઈ પહેચાન તો છે ઉપલી
બરાબર. અને સુંદર સાથ સહિત શ્રીજીને ભોજન પ્રસાદી આરોગ આવે છે. અને ભોજન પ્રસાદી આરોગ ગયા પછી આરામ કરવા જ્યારે પોતાની મેળી ઉપર લઈ જાય છે ત્યારે શ્રીજીને વિનંતી કરે છે કે મારી પર મહેર કરો, મારી પર કૃપા કરો. હું એક આ રાજકારભારના એક મુકદ્દમામાં ફસાયો છું અને જો એ મુકદ્દમો ચાલી જાય ને તો મને બહુ મોટી સજા થઈ શકે એમ છે. તો શ્રીજી પછી એને કહે છે કે તારું કાર્ય સિદ્ધ થઈ જશે. તો એવું બને છે કે ભાઈ રાજના દરબારીઓ અને રાજના જે નાગરિકો હતા એ બધાને ખબર હતી કે ભાઈ હરિસિંહને આ મુકદ્દમાની અંદર તો બહુ મોટી સજા થવાની હતી. પણ બને છે એવું કે શ્રીજીના કૃપાથી એને એ નિર્દોષ છૂટી જાય છે. સુંદર સાજી, અહીંયા આપણને એવું થાય કે ભાઈ આ ચમત્કાર તો એવું તો ક્યાંય એવું કહ્યું નથી કે ભાઈ એ પરમાત્માના શરણની અંદર આપણે જઈએ તો આપણને એક જ લાભ થાય, આત્માનું જ કલ્યાણ થાય એવું નથી. આપણે સિદ્ધપુર પાટણની અંદર ભગવાન રેવાદાસ બરાબર છે, તો એમને લૌકિક માગ્યું હતું તો શ્રીજીએ લૌકિક પણ આપ્યું. પણ સુંદર સાથે કહ્યું કે ભાઈ એ તો અક્ષરાતીત છે, કોઈક સુખ અલૌકિક માગી લેતું. તો આ મુર્દાર આ સંસારનો આ નાશવાંત શું કરવા માગે છે? તો પછી એમણે કહ્યું કે ભાઈ મને કંઈક એવું અલૌકિક આપો. અને જતા જતા બે ચાર શુકન કહે કે જમુનાજીને યાદ કરો, એ હોજ કોશરને યાદ કરો, એ રંગમોલને યાદ કરો. સુંદર સાજી જતા બે ચાર શુકન કહ્યા હતા. એમ જેવું તમે માગો ને એ પ્રમાણે પરમાત્મા પાસે મળે. તમે અલૌકિક માગો, આત્મકલ્યાણનું એ માગો તો એ મળે, સંસારિક માગો તો એ મળે. સુંદર સાજી આપણે શું માગી રહ્યા છે એની ઉપર આધાર છે. બીજું સુંદર સાજી, આ સારો સંસાર ચમત્કારોની અંદર ફસાયો છે. બધાને ચમત્કાર જ જોઈએ છે. પણ વાણીની અંદર ખૂબ સરસ લખ્યું છે, સાધો કહેર કહી કરામત. કરામત કહેતા ચમત્કારને કહેર કહ્યો છે. સુંદર સાજી સંસારની અંદર ત્રણ પ્રકારના બલ બતાયા છે, સિદ્ધિ બલ, યોગ બલ અને આત્મબલ. સુંદર સાજી આપણે અગાઉ જોયું કે ભાઈ મેળતાની અંદર લાભાનંદ જતી એની પાસે ફક્ત સિદ્ધિ બલ હતું અને એ સિદ્ધિ બલથી લોકોને પોતાના વશમાં રાખતો હતો. દેવચંદ્રજી જ્યારે કાપાલિકો પાસે ગયા તો એમની પાસે પણ ખાલી સિદ્ધિ બળ હતું અને એ સિદ્ધિ બળથી પોતાની વશની અંદર જે સિદ્ધિ કરવી હોય ને એમની પાસે આ બળ હોય અને અમુક અમુક નાના મોટા ચમત્કારો એમનાથી થાય. કોઈના આત્માનું કલ્યાણ એમનાથી થાય નહીં. સુંદર સાજી સામાન્ય કહ્યું છે, સાવ સામાન્ય સિદ્ધિ બળને ગણવામાં આવ્યું છે. જ્યાં સુધી એની પાસે એ સિદ્ધિનું બળ હોય ને ત્યાં સુધી એ મહાન છે. પછી તો બેય સરખા છે, માગનારો ને આપનારો બેય સરખા છે. એમાંથી બેમાં એક સહેજ પણ તફાવત છે નહીં. એના પછીનું આવે છે યોગ બલ. જે મહાન ઋષિ મુનિઓ હોય ને એમની પાસે આવું યોગ બલ હોય અને એ પોતાના યોગ બલનો ઉપયોગ ક્યારે કરે? જ્યારે સમાજની અંદર કોઈ મોટી મુશ્કેલી આવી હોય. પોતાના માટે તો ક્યારેય ના કરે, પણ સમાજનું કલ્યાણ કરવા માટે કોઈની ઉપર કોઈ મોટી મુશ્કેલી આવી હોય ને ત્યારે પોતાના યોગ બલથી એની મુશ્કેલી દૂર કરે. પણ મોમીનો પાસે, સુંદર સાથ પાસે, બ્રહ્મ સૃષ્ટિ પાસે સુંદર સાથજી આત્મબલ છે અને એ આત્મબલ નો ઉપયોગ ક્યાં કરે? પોતાના પરમાત્માની પ્રાપ્તિ માટે. સંસારની કોઈ ચાહના માટે એનો ઉપયોગ એ કરે નહીં. સુંદર સાજી એ ઈચ્છા જ ના કરે. સુંદર સાજી આ રીતે દરેકની અંદર એ હોય. હવે અહીંયા હરિસિંહને જ્યારે આવો ચમત્કાર જોયો તો કુંવર કેસરી કિશોરીસિંહને એમ થયું કે લાવો એમને આટલું મોટું એ થયું તો હું એક એમને પણ બોલાવું અને હું પણ એમની સેવા કરું કે મારી પર પણ કોઈક ચમત્કાર થાય. સુંદર સાજી સારા સંસારને ચમત્કારો જોઈએ છે પણ એનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. એમને પણ ઉત્સવ કર્યો. સુંદર સાજી ઉપલી પહેચાન, અંદરની શ્રીજીની કોઈ પહેચાન હતી નહીં. એના દરબારીઓની પણ પહેચાન થઈ પણ કેવી? ઉપલી. પણ એમના દજ્જાલ સુંદર સાજી કે એને એમના સાનિધ્યમાં આવવા દીધા નહીં. સુંદર સાજી પણ બહુ સરસ એક વાત એની અંદર કે એની એક દાસી હતી ને તો એને શ્રીજીની પહેચાન થઈ અને એવું કહે છે કે એ દાસી હોવા છતાં જેટલી વખત શ્રીજીના દર્શન કરવા માટે આવે તો કંઈક ને કંઈક શ્રીજી માટે ભેટ લઈને આવતી. સુંદર સાજી આપણે તો ખાલી હાથે આવવાનું ટન ગોપાલ. કેમ આપણને ભાવ ના થાય? દરરોજ ના થાય, ભલે ના થાય, કોક દિવસ તો થવો જોઈએ ને.
કોઈક દિવસ તો એમ થયું જોઈએ અહીંયા માટે નહીં, હું મારા ધણી માટે કંઈક પ્રસાદી લેજો. આજે તો હું મારા ધણીને હું મારી પ્રસાદી આરોગાઈશ એવું તો કોઈ જરૂરી નથી કે બજારમાંથી મોંઘી મોંઘી વસ્તુ લાવવી હોય. આપણે ઘેર બનાવેલી કોઈ પણ વસ્તુ આપણે આપણા ધણીને આરોગાઈ શકીએ. અને સુંદર સાજી આપણે એવા કેટલાય દાખલા જોયા છે કે આપણે અષ્ટપહરના એની અંદર આવશે સુંદર સાજી એ ધર્મા ડોકરીના ચણા સુંદર સાજી. પછી આપણે જોયું ખંભાત જે ભોગ લગાવવામાં આવ્યો હતો સુંદર સાજી ત્યાં ધણી આરોગ્ય હતો. ધણી દરેકનો ભાવ આરોગે પણ સાચા ભાવથી આપણે ધણીને આરોગાઈએ તો એ આપણને થવું જોઈએ. તો એ સુંદર સાજી એને થાય છે તો એ લઈને આવે છે અને એ રીતે એ પહેચાન કરે છે. ત્યાર પછી સુંદર સાજી એક આશાજીત નામના એક વ્યક્તિ છે જે કબીર પંથના હોય છે, પણ શ્રીજીના ચર્ચા જ્યારે સાંભળવા આવે છે ને તો સુંદર સાજી એની અંદર સુંદર સાજ સમાજની અંદર એ સામેલ થઈ જાય છે. હવે સુંદર સાજી કે જે આપણે કલ્પના પણ નથી કરી, સુંદર સાથે કલ્પના નથી કરી એવી ઘટના બને છે કે ભાઈ દજ્જાલ એટલું બધું જોર કરે છે અને મિર્ગીની બીમારી રૂપે એ સુંદર સાથ ઉપર ત્યાં આવે છે. કે છે શું કે છે? इन समय दज्जाल जोरा लगा करने, આ સમયે દજ્જાલ જોર કરવા માંડ્યો. કે છે आजुज माजुज उतरे साथी लगे खेचने. સુંદર સાજી આ આજુજ અને માજુજ કયામતના 7 નિશાનોની અંદર એ આવે છે અને આગળ ખૂબ સરસ રીતે બધા જ નિશાન આપણે ખૂબ સરસ રીતે સમજાવવાના છે, એટલે અત્યારે આપણે એને લેતા નથી. પણ દિવસ રાત આજુજ માજુજ કોના કયા છે ટૂંકમાં આપણે વાત કરીએ તો દિવસ અને રાત, દિવસ રાત, દિવસ રાત. આજે વિચાર કરો દિવસ રાત કરતા આપણું કેટલું આયુષ્ય પૂરું થઈ ગયું. એ મનુષ્યનું આયુષ્ય પૂરું કરે છે. દિવસ રાતને આજુજ માજુજ કહે છે. દિવસ ઉગ્યો રાત પડી, દિવસ ઉગ્યો રાત પડી અને એમ ને એમ આપણા વર્ષો પૂરા કરે છે. તો એને કહેવામાં આવ્યું છે તો એ આજુજ માજુજ સુંદર સાચી અહીંયા સુંદર સાથનું આયુષ્ય ખતમ કરી છે અને એ બીમારીની અંદર એમને કરે છે. रामनगर में हुआ साथियों का चलना. સુંદર સાજી મિર્ગીની બીમારી કહેવામાં આવે છે, જેને આપણે કદાચ પ્લેગની બીમારી એવું કહીએ, બરાબર છે. તો એ બીમારી એવી ભયંકર હોય છે કે એની ઝપેટમાં ઘણા બધા સુંદર સાથ આવી જાય છે અને એ સુંદર સાથ એક પછી એક સુંદર સાથ જે આગળ તમે આપણે જોઈએ તો આપણને એ થાય કે વિચાર કરો કેટલી મોટી આફત જેને કહેવામાં આવે તો એ સુંદર સાથ ઉપર ત્યાં આવે છે. સુંદર સાથજી અહીંયા આપણને એવું થાય કે શ્રીજી હોવા છતાં આવી આફત. સુંદર સાજી મિર્ગીની બીમારી એ પણ એક નિમિત્ત છે, બાકી એકના એક દિવસ તો દરેકે આ તન છોડવાનું છે ને છોડવાનું જ છે. સુંદર સાજી આ તન કાયમી નથી. ભલે મિર્ગીની બીમારી આવી છે એ નિમિત્તે એ થયું છે, પણ સુંદર સાજી આપણે એનો ઉલટો અર્થ લઈએ કે શ્રીજી હોવા છતાં ના સુંદર સાજી એવું નથી. દરેકનું આયુષ્ય નક્કી છે. જ્યારે આ સંસારમાં આપણે આવ્યા છીએ ને ત્યારે જ આયુષ્ય નક્કી થઈ ગયું છે કે આ સંસારની અંદર કેટલા શ્વાસ આપણે લેવાના છે સુંદર સાજી. તો એ પ્રમાણે કે છે સુંદર સાતનું ધામગમન થાય છે. તો કોનું કોનું ધામગમન થયું અહીંયા આપણે જોઈએ છીએ. ईश्वरदास उदयपुर का ले चला कबीला संग. ઈશ્વરદાસ જે ઉદયપુરથી સુંદર સાજી અહીંયા શ્રીજી સાથે આવ્યા હતા એ પોતાના કબીલા સાથે અહીંયા આવે છે, પણ એમનું ધામગમન થાય છે. इन सोपिया तम अपनी पहुंचा संग कर जंग. અને શ્રીજીના ચરણોમાં પોતાની આત્મ સોંપી દઈ અને પોતાનું જીવન તેમનું પૂરું થઈ જાય છે. तुंगा बेटा उनका था लड़का छोटा. એમનો દીકરો તુંગા એનું નામ છે અને બહુ જ નાની ઉંમરનો હોય છે. बोम लिया अपना आए धनी की ओट. બોમ લિયા ભાઈ નીચે ઉતારી દે ક્યારે જ્યારે મૃત્યુ થઈ જાય ત્યારે. તો એને પણ કે છે પોતાનું તન છોડી દીધું. और दुनियानी रुकमा रही कोई दिन. એમની ધર્મપત્ની રૂકમા કે છે એ પણ થોડોક જ સમય જીવિત રહી અને पीछे अपने अंकुर पे जाय मिली गोवर्धन. અને પછી કે છે પોતાના પતિ જે રસ્તે ગયા એ રીતે કે એને પણ તન છોડી દીધું. और कानजी रामी चलिया आया सूरत से. કાનજી રામી સુંદર સાજી સુરતથી જે મહાજરોની અંદર જે સામેલ થયા હતા તો એમની સાથે સૌ પ્રથમ જે આવ્યા હતા એ પણ અહીંયા ચાલી જાય છે, પોતાનું તન એ કરી દે છે. उन सोपिया तम अपनी रया कबीला बेटा इनमें छबीला. એમને પણ પોતાની આત્મ ધણીના ચરણમાં સોંપી દીધી. એમના દીકરા છબીલા રહે છે.
શામલદાસ ચલિયા જાકો ચિંતામણ નામ સુંદરસાજી એ ઠઠ્ઠા નગર થી ચિંતામણીજી. સુંદરસાજી વિચાર કરો, ચિંતામણીજીને લઈને આપણને કેટલું બધું ગૌરવ થાય. ભાઈ ઘણા સુંદરસાત એવા છે ને કે આપણે બહુ જ ગૌરવ થાય. કેમ કે ભાઈ 12 મહિનાની અંદર એ ચિંતામણીજી હતા અને એ ચિંતામણીજી ત્યાં ઠઠ્ઠા નગરની અંદર બધાની અંદર જાહેર કહી દીધું કે ભાઈ મારી અંદર કશું છે નહીં, હું શ્રીજીના જ શરણમાં જાઉં છું અને તમે બધા પણ આવી જાઓ. એ ચિંતામણીજી સુંદરસાજી જેમનું મૂળ નામ શામલદાસ હતું કે છે નિર્મલદાસ ચલિયા થા મહાજરો મિને નિર્મલદાસ છે સુંદરસાજી જે મહાજરોની અંદર સુરત થી જ્યારે શ્રીજી નીકળ્યા તો એમની સાથે હતા. એ પણ ચાલે છે એથી પોતાની આત્મ સોંપીને દામોદર પાટણ સે સોંપી અપની આત્મ દામોદર જે પાટણના હોય છે એ પણ શ્રીજીના ચરણોમાં પોતાની આત્મ સમર્પિત કરી દે છે. રહ્યા અંકુર માફક સોબત આકો કછુના ભાઈ કુમ અંકુર માફક જેટલો રહેવાનું હતું એટલો સમય શ્રીજીના ચરણોમાં રહ્યા, પણ કોઈક વાતની એમાં કમી લેવા દીધી નહીં કે છે. સંગ રહ્યા કોઈક દિન એ જો ફકીર માસૂમ ફકીર છે માસૂમ કે થોડોક સમય જેટલો સમય એટલું એ પ્રમાણે શ્રીજીના સાથે રહે છે. સો ચલાઈ તી ઠોર પહોંચાઈને કદમ એ પણ સુંદરસાજી શ્રીજીના ચરણમાં પોતાની આત્મ સોંપી દે છે. મલુકચંદ ચલિયા થા રજપૂત રાઠોર મલુકચંદ સુંદરસાજી રાજપૂત રાઠોડ હતા, રાઠોડ કુળની અંદર એ હતા, તો એ પણ અહીંયા પોતાની આત્મ શ્રીજીના ચરણોમાં સોંપી દે છે. ઈન લડાઈ કરી દજ્જાલ સો હક બિના ન રખે ઓર એમણે પણ દજ્જાલ સાથે ઘણી બધી લડાઈ સુંદરસાજી અગાઉ એક કરેલી કે ભાઈ દજ્જાલ એટલે ધણીના ચરણોમાં જતા જે રોકે એ બધા દજ્જાલ, તો એમની સાથે લડાઈ કરીને પણ શ્રીજીના શરણની અંદર એ રહ્યા હતા, તો એમણે પણ પોતાની આત્મ સોંપી. જોરુ જો ગુલજી કી હમો ઉસકા નામ ભાઈ ગુલજીભાઈની જે ધર્મપત્ની જેનું નામ હમોબાઈ હતું ओ भी चली उन समय छोड़कर व्यवहार का काम એ પણ ધણીના ચરણમાં પોતાની આત્મ સમર્પિત કરી દીધી. मथुरी बुढ़ानपुर की चली छोड़ कुटुंब परिवार મથુરીબાઈ સુંદરસાજી બુઢાનપુરના જે હતા એ ધણીના ચરણમાં પોતાના આત્મ સોંપી દીધી. रही अंकुर मापक सोबत पहुंची परवर दिगार અંકુર માફક જેટલો સમય રહેવાનો હતો એ ધણીના ચરણોમાં રહી અને ધણીને સમર્પિત થઈ ગઈ. गरीब फकीर बुढ़ानपुर से चला बेटा उनका એક ગરીબ ફકીર છે તો એમનો દીકરો કે છે ભાઈ અહીંયા જે હતો એ પણ પોતાની આત્મ ધણીના ચરણમાં સોંપી દે છે. लाड़कुंवर दिल्ली की थी जोरू बनारसी બનારસી દાસ સુંદરસાજી જે દિલ્હીના સુંદરસ હતા એમની જોરું એમની ધર્મપત્ની લાડકુંવરી એણે પણ ધણીના ચરણમાં પોતાની આત્મ સોંપી દીધી. मानबाई माता नंदराम की थी राज की सेवा में માનબાઈ કે છે ભાઈ નંદરામની જે માતાજી હતા એ ધણીની સેવામાં હતી. सुख लिया ताले मापक नंदराम की सोबत से ભાઈ નંદરામની સોબતથી એના તાલામાં એના ભાગ્યમાં જેટલું સુખ લેવાનું લખ્યું હતું એ પ્રમાણે સુખ લઈ અને એની આત્મને ધણીના ચરણમાં સોંપી દીધી. श्यामबाई बेटी लालबाई की गड्ढे में छोड़या आकार સુંદરસાજી કેટલી કરુણતા સુંદરસાજી વિચાર કરો કે લાલદાસની પોતાની દીકરી શ્યામબાઈ, અહીંયા લખ્યું છે લાલબાઈની દીકરી સુંદરસાજી કે લાલદાસની ધર્મપત્ની લાલબાઈ અને એમની દીકરી શ્યામબાઈ, તો એણે પણ સુંદરસાજી ગળાની અંદર પોતાનું તન છોડી દીધું. सुख लिया अंकुर मापक फिर चली इन करार જેટલો અંકુર હતો એ પ્રમાણે શ્રીજીના સાનિધ્યનું સુખ લીધું અને પછી પોતાના મૂળ સ્થાનમાં ચાલ્યા ગયા. गोमा खेमा दास की रामीने चली गोमा खेमदास की ખેમદાસની ધર્મપત્ની ગોમા કહે છે કે એ પણ કહે છે પોતાનું તન શ્રીજીના ચરણમાં સોંપી દીધું. सदानंद त्रिलोक दास उदयपुर से आए रहे સદાનંદ અને ત્રિલોકદાસ જે ઉદયપુરથી આવ્યા હતા એ सोबत सेवा मिने ठोर अपने पहुंचे અને ધણીની સોબતમાં રહી અને પોતાનું તન અને સુંદરસાજી આત્મ ધણીના ચરણમાં સોંપી દીધી. इन बात दज्जाल ने साथी लिए छिनाए આ પ્રમાણે સુંદરસાજી આ રામનગરની અંદર દજ્જાલે એટલું બધું જોર કર્યું કે કેટલાય સુંદરસાદ પોતાના તન છોડી દીધા, એમનું ધામ ગમન થઈ ગયું કે છે. एक जो मजल पहुंचावे तो लो दूजो रहने न पाए સુંદરસાજી કેટલી કરુણતા, એકને શમશાનની અંદર એમનો અગ્નિ સંસ્કાર કરીને આવે અને ત્યાં તો બીજા તૈયાર. સુંદરસાજી વિચાર કરો આ પરિસ્થિતિ એ હતી. આજે પણ સુંદરસાજી આ કોરોનાની મહામારી આપણે
આપણી નજરોએ આપણને બતાવી દીધું કે આ સંસારની અંદર કોઈ કોઈનું છે નહીં, અને સંસારની અંદર આયુષ્યનું પણ કશું નક્કી નથી. આપણને બતાવવા માટે આમ બહુ જ મોટી સુંદર સાજી પરિસ્થિતિ જેને કહેવામાં આવે એ ઊભી થઈ, પણ ખબર નહીં આટલું નજરો જોવા છતાં પણ આપણે જાગૃત થતા. એ સમય શમશાન વૈરાગ આપણી અંદર આવી ગયો, પણ પાછું જેવું એ પરિસ્થિતિ પૂરી થઈ ગઈ, માયામાં હતા એવા ને એવા આપણે થઈ ગયા. સુંદર સાજી કોઈક દિન ऐसा રહ્યા फिर દબા હુકમ સે. સુંદર સાજી કોઈક દિન થોડોક સમય સુધી આ રીતે ચાલ્યું અને પછી ધણીના હુકમથી આ મિર્ગીની જે બીમારી હતી એ દબાઈ ગઈ. કે છે સાત સબ દુદલા ભયા રહે વિચાર કરને में. સાત દલગીર થઈ ગયો કે ભાઈ શું કરવું હવે એમ. એક પત્તું નથી ત્યાં, બીજું આવે છે, બીજું પત્તું નથી ત્યાં, કંઈક ની કંઈક મુશ્કેલીઓ. સુંદર સાજી આ મુશ્કેલીઓ છે ને, સાચું તો જીવન એ મુશ્કેલીઓ જ આપણને બતાવે છે. દુખતે પિયુજી મિલિયે સુખે ના મિલિયા કોઈ, अपने धनी का मिलना सो दुखे से હોય. સુંદર સાજી સંસારની અંદર સમાજની અંદર આપણે નજર દોડાવીએ ને તો આપણને ખબર પડે કે જેટલા જેટલા ભક્તો થયા ને એ બધાએ પારાવાર દુઃખ પડ્યું ને ત્યારે ભગવાન પ્રસન્ન થયા છે, ત્યારે એમની કૃપા થઈ છે. સુંદર સાજી એમનેમ થઈ નથી. તો અહીંયા પણ સુંદર સાજી ઉપરાપ છાપરી જેટલા પણ મુશ્કેલીઓ આવે છે, હવે સુંદર સાજી પન્નાજીની અંદર જવાનું છે, અને પન્નાજીની અંદર ગયા પછી એ ખિલવત પરિક્રમા સાગર અને શિંગાર એ પરમધામનું સુખ આપવાનું છે. તો સુંદર સાજી આપણી અંદર થોડુંક પણ જો સંસારના વિકારો રહી જાય, થોડીક પણ માયાની ચાહતો રહી જાય તો એ સુખ ભોગવી શકીએ નહીં. એટલા માટે શ્રીજી ધની આપણને પવિત્ર કરી રહ્યા છે કે આ દુઃખો ઉપર એ આપી અને આપણને એમાંથી એ પવિત્ર સુંદર સાજી બનાવી રહ્યા છે. કે છે રહે વિચાર કરને में. રહે વિચાર કરને में કોઈક દિન ऐसा રહ્યા કોઈક દિન ऐसा રહ્યા फिर दबा हुकम से. फिर दबा हुकम से सात सब दुदला